એમાં કલ્પ શબ્દના 3 અર્થ થાય છે. કલ્પનો પહેલો અર્થ છે આચાર. શ્રમણ શ્રમણી ભગવાન ચાતુર્માસ કરવા પધારે, શેષ કાળમાં એમની જે દિનચર્યા હોય અને ચાતુર્માસમાં એમની જે દિનચર્યા હોય, બંનેમાં ઘણો મોટો ફરક પડે. ચાતુર્માસમાં વરસાદ, અને વરસાદને લીધે વનસ્પતિ, ત્રસ્કાય, આ બધાની ઘણી બધી ઉત્પત્તિ, ષડજીવનિકાયની વિરાધના થવાની પૂરેપૂરી સંભાવના. આ સંભાવનાથી બચવા માટે શ્રમણ શ્રમણી ભગવાન એમને ચાતુર્માસમાં પોતાની જીવનચર્યા કઈ રીતે ગોઠવવી એનું કથન કરે એવું સૂત્ર તે કલ્પસૂત્ર. સાધુ સાધ્વીના અન્ય આચારો એ દર્શાવનારું સૂત્ર એટલે કલ્પસૂત્ર. તો કલ્પનો પહેલો અર્થ આચાર. મૂળ તો જે 9મું વ્યાખ્યાન છે સામાચારી, એ જ કલ્પસૂત્ર છે. પણ એ સામાચારી આપણા સુધી કેવી રીતે પહોંચી, આ સામાચારીનું કથન કોણે કર્યું, એના જવાબમાં પ્રભુ વીર આવ્યા અને પ્રભુ વીરનું જીવન ચરિત્ર આવ્યું. એના જવાબમાં પ્રભુ વીરથી લઈ અને આપણા સુધી આ પહોંચાડનાર ગુરુ પરંપરા આવી. એના જવાબમાં એ જ આચારનું કથન કરનારી પૂર્વ તીર્થંકર પરંપરા એટલે પ્રભુ પાર્શ્વ, પ્રભુ નેમી અને પ્રભુ આદિશ્વર એ પણ આવ્યા. ટૂંકમાં આચારને અનુલક્ષીને જ આ આખા આગમની રચના થઈ છે. આ આગમ સ્વતંત્ર આગમ નથી. દશાશ્રુત સ્કંધ નામનો જે છેદ ગ્રંથ છે એના 8મા અધ્યયન રૂપે આની સંયોજના થઈ છે. કલ્પનો બીજો અર્થ થાય છે મર્યાદા. આચારમાં અપવાદ હોઈ શકે છે, મર્યાદામાં અપવાદ સંભવિત નથી. પ્રથમ અને ચરમ તીર્થંકર ભગવંત એમના શાસનની મર્યાદા છે કે કલ્પસૂત્રનું અવશ્ય વાંચન કરવું. આ દિવસોમાં કલ્પસૂત્ર વાંચવું જ પડે, આ મર્યાદા છે. અને એ જ મર્યાદાને અનુલક્ષીને દર વર્ષે આપણે કલ્પસૂત્રનું વાંચન કરીએ છીએ. અને કલ્પનો ત્રીજો અર્થ થાય છે મંગલ. આપણે હમણાં જ ગાથા જોઈશું, પુરીમ ચરિમાણ કપ્પો મંગલમ વદ્ધમાણ તીર્થમ. પહેલા અને ચરમ તીર્થંકરના તીર્થમાં કલ્પ છે એટલે મર્યાદા છે કે આનું વાંચન કરવું જ પડે. અને વર્ધમાન સ્વામીના તીર્થમાં આ મંગલ સ્વરૂપે પણ ગણાયું છે. તો સકળ સંઘનું મંગલ જેની સાથે જોડાયું છે એવું આ કલ્પસૂત્ર. શ્રમણ શ્રમણી ભગવંતોના આચારોનું કથન કરનારું સૂત્ર એટલે કલ્પસૂત્ર. અને ચતુર્વિધ સંઘની મર્યાદાનું દર્શન કરાવનારું સૂત્ર એટલે કલ્પસૂત્ર. ત્રણેય અર્થમાં જે કલ્પસૂત્ર છે એનું વાંચન હવે પ્રારંભ થઈ રહ્યો છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાગુણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પશમમ હવૈ મંગલમ. પુરીમચરિમાણ કપ્પો મંગલમ વદ્ધમાણ તિથમ્મિ, ઇહ પરિકહિયા જીણગણ હરાઈ થેરાવલી ચરિતમ. કેશી સ્વામી અને ગૌતમ સ્વામી એમનું જ્યારે મિલન થયું, બહુ સરસ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ કલ્પના આપી છે. કેશી સ્વામી પોતે સમવસ્ર્યા છે. એ જ નગરમાં પ્રભુ વીર પણ પોતાના શિષ્ય પરિવાર સાથે સંઘ સાથે વિહાર કરતા કરતા પધાર્યા છે. કેશી સ્વામી પોતે પ્રભુ પાર્શ્વની પરંપરાના શ્રમણ છે, ગણાધિપતિ છે. મહાવીર સ્વામી સાથે એમનો શિષ્ય પરિવાર છે.
બંને જણ એક જ નગરમાં વોરવા માટે જાય. બંનેના સાધુઓ પરસ્પર ભેગા થાય. કહેવાય બંને જૈન શ્રમણ નિર્ગ્રંથ, છતાંય બંનેના વસ્ત્રોમાં, બંનેના આચાર વિચારમાં ઘણો મોટો તફાવત. સાધુઓમાં પરસ્પર વ્યામોહ પેદા થયો. કઈ પરંપરા સાચી, કઈ પરંપરા ખોટી. એક જ માર્ગ છે મોક્ષનો, છતાંય બે તીર્થંકર ભગવંતની પ્રરૂપણામાં આટલો ભેદ કેમ? અને આ વ્યામોહ એ ધીમે ધીમે એને ચર્ચાનું સ્વરૂપ લીધું. અને બંને શ્રવણ સંઘના સમર્થ નાયકો, આ બાજુ કેશી સ્વામી અને આ બાજુ ગૌતમ સ્વામી, બંને નક્કી કર્યું કે આપણે ભેગા થઈએ, સાથે બેસીએ, ચર્ચા કરીએ અને આ સમસ્યાનો કોઈ રીતે નિવેડો લાવીએ. ગૌતમ સ્વામી પ્રથમ ગણધર હતા. ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધારક હતા. કેશી સ્વામી ગણધર નથી, ચોથી પરંપરાએ આવેલા ગણાધિપતિ છે અને એમને 3 જ્ઞાન છે. એમને હજુ મનોપર્યવ નથી થયું. પણ ગૌતમ સ્વામી એમ જ વિચારે કે પ્રભુ વીર કરતા પ્રભુ પાર્શ્વ એ પહેલા થયા, માટે એમની પરંપરા જ્યેષ્ઠ કહેવાય. કેશી સ્વામી એ સંયમ પર્યાયમાં મારાથી મોટા છે, માટે મારા માટે જ્યેષ્ઠ કહેવાય. અને પોતે સામે ચાલીને કેશી સ્વામીને મળવા માટે ગયા. અને સામે જ્યારે કેશી સ્વામીને ખબર પડી કે ગૌતમ સ્વામી આવી રહ્યા છે, ત્યારે પોતે આટલા જ્યેષ્ઠ હોવા છતાં પુત્રજન સૂત્ર ફરમાવે છે કે આસન પરથી ઊભા થયા અને છેક એ જ્યાં ઉદ્યાન હતું એ ઉદ્યાનના દરવાજા સુધી ગૌતમ સ્વામીને લેવા માટે ગયા. અને જ્યારે ગૌતમ સ્વામી પધાર્યા ત્યારે એમને આસન વગેરે આપીને એમનું અભિવાદન પણ કર્યું. આ બંને વડાની પરસ્પર માટેનો એક આદર ભાવ, સ્નેહ ભાવ. અને બંને બેઠા છે. શાસ્ત્રકારો તો લખે છે કે જાણે એમ લાગ્યું કે સાક્ષાત સૂર્ય અને ચંદ્ર ભેગા થયા અને એ ઉદ્યાનમાં બેઠા છે બંને. અને કેશી સ્વામીનો પહેલો જ પ્રશ્ન, પ્રભુએ હજુ પોતાના સંઘની હમણાં સ્થાપના કરી છે. કેશી સ્વામીને એ સંઘમાં જોડાવાનો તો લાભ નથી જ મળ્યો, પરંતુ હજુ એ સંઘનો કોઈ પરિચય પણ નથી. અને જે રીતે ચોતરફ અજ્ઞાનના અંધકાર વ્યાપતા જાય છે એ જોઈને કેશી સ્વામીનું હૈયું ખૂબ ચિંતિત છે. એમને ગૌતમ સ્વામીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે ઇન્દ્રભૂતિ, મને એક જ ચિંતા કોરી ખાય છે, જે ચિંતામાં હું રાત્રે સંથારો નથી કરી શકતો અને દિવસે ચેન નથી ભોગવી શકતો. આ સૃષ્ટિમાં અજ્ઞાનના અંધારા ફેલાઈ રહ્યા છે. લોકો મોહ માયાને વશ પડીને દુર્ગતિના ભાગી બની રહ્યા છે. સન્માર્ગ ધીમે ધીમે ભૂંસાતો જાય છે અને ઉન્માર્ગનું જોર પ્રબળ થતું જાય છે. લોકો અજ્ઞાનમાં આથડી રહ્યા છે. આવા સમયે આ સૃષ્ટિને આ અજ્ઞાનના અંધારામાંથી કોણ બચાવશે? બસ આ ચિંતા અહીંયા ખૂબ વળગી છે. અને ગૌતમ સ્વામીએ એનો જવાબ આપ્યો કે એક સૂર્ય ઉગી ચૂક્યો છે. ઉદયો જીન ભક્ખરો, એ જીનેશ્વર પ્રભુરૂપી સૂર્ય ઉગી ચૂક્યો છે કે જે આખી સૃષ્ટિના 14 રાજલોકના અંધારા ઉલેચી નાખશે અને 14 રાજલોકમાં પ્રકાશ પાથરી દેશે. ભાગ્યશાળી એ જે સૂર્ય છે, એ સૂર્ય કેવી રીતે ઉગ્યો, એ સૂર્ય કેવી રીતે દેદીપ્યમાન બન્યો, એ સૂર્ય તો કેવો પ્રકાશ રેલાવ્યો, એ સૂર્ય કેવી રીતે તો અજ્ઞાનના અંધેરા ઉલેચ્યા, અને એ સૂર્ય કેવી રીતે પોતાનો ચિરંજીવી પ્રકાશ આ સૃષ્ટિમાં મૂકી અને વિદાય પામ્યો. આ સંપૂર્ણ હકીકત આપણે આ 4 દિવસમાં જાણવાની છે.
એ સૂર્યનું નામ પ્રભુ વીર હતું, તો આપણે સૂર્યની કથાને વીર ચરિત્રના નામે ઓળખીશું. સૌથી પહેલા કલ્પસૂત્રમાં આવે છે આ સંઘની વ્યવસ્થાઓ. સાધુ ચાતુર્માસ પધારે એને વ્યવસ્થાઓનું કથન સંઘ સમક્ષ કરવું પડે, કારણ કે સંઘ વગર આત્મસાધના શક્ય નથી. હતા કેટલાક બળભાગી આત્માઓ કે જે માત્ર પોતાના સહારે પોતાનું જીવન વ્યતીત કરી શકતા હતા, અને એવા જે આત્માઓ છે એમના માટે સંઘ બાહ્ય વ્યવસ્થાઓ હતી, જેમાં એ કોઈનો સહકાર લેતા પણ નહોતા અને કોઈને પોતાનો સહકાર આપતા પણ નહોતા. જીનકલ્પી મહાત્માઓ, પ્રત્યેક બુદ્ધ મહાત્માઓ, પ્રતિમાધારી ભગવંતો, એકલ વિહારી મહાત્માઓ, આ બધા જ ભગવંતો એમની પોતાની એવી શક્તિ હતી કે સંઘ બાહ્ય રહીને પણ પોતાની સાધનાને આગળ વધારી શકે. તો એમના આચારોનું કથન કલ્પસૂત્રમાં નથી, પણ કલ્પસૂત્રમાં આ સંઘની વચ્ચે રહીને સાધના કરનાર જે શ્રમણ ભગવંતો છે, અને એ શ્રમણ ભગવંતોના આધારે જે સંઘ ટક્યો છે, એની મર્યાદાઓને, અમુક મર્યાદાઓને 10 ભાગમાં વહેંચી અને દર્શાવવામાં આવી છે. પહેલી મર્યાદા છે પરિગ્રહની, જેને અહીંયા આચેલક્ય તરીકે ઓળખવામાં આવ્યું છે. આચેલક્ય એ અકિંચનતાનો પર્યાય છે. સાધક પોતાની પાસે શું રાખી શકે, આ પ્રશ્નના જવાબમાં મર્યાદા આવી છે. સાધકે એવા ઉપકરણો નથી રાખવાના, વસ્ત્ર પણ એવા નથી પહેરવાના કે જેના લીધે પોતાને મોહ જન્મે, પોતાને મૂર્છા જન્મે. પ્રભુએ ફરમાવ્યું કે મૂર્છા એ જ પરિગ્રહ છે, અને જ્યાં પણ મૂર્છા થઈ શકે એવું લાગે છે એવા ઉપકરણનો તમારે ત્યાગ કરી દેવાનો છે, એવા ઉપકરણનો સ્વીકાર જ નથી કરવાનો. ચોક્કસ સંયમની સાધના માટે ઉપકરણ જરૂરી છે, પણ ઉપકરણ પણ એટલા જ રાખજો કે જે એ સાધનામાં મોહ ન જન્માવે, બાધક ન બને. પ્રભુએ ફરમાવ્યું કે શિયાળામાં કદાચ તમે કામળી રાખી હોય ઓઢવા માટે, ઉનાળો આવતા લાગે કે હવે ઠંડક નથી, હવે જરૂર નથી, તે વસ્ત્રનું વિસર્જન કરી દે છે. જો કોઈ સાધક એને એમ લાગે છે કે પોતે અત્યંત અલ્પ વસ્ત્રથી ચલાવી શકે એમ છે, તો એને બાકીના વસ્ત્રોનું વિસર્જન કરી દેવાનું છે. અને જ્યારે વસ્ત્રનો સ્વીકાર કરવાનો થાય ત્યારે પણ એ ધ્યાન રાખવાનું છે. ઉપકરણ લેતી વખતે ધ્યાન રાખવાનું છે કે ઉપકરણ પોતાના માટે ન બન્યું હોય, એ ગૃહસ્થે પોતાની રીતે બનાવ્યું હોય, પોતાના માટેનો વપરાશ પણ કર્યો હોય, અને પછી એ જીર્ણ શીર્ણ હાલતમાં જે ગૃહસ્થ એનો ઉપયોગ જ નથી કરવાનો, એ તમારે ગ્રહણ કરવાનું છે. આનો મોટો ફાયદો એ થયો આ મર્યાદાનો, એ વખતના તમામ સંઘો, તમે બૌદ્ધ ધર્મની ચર્યા વાંચો, તમે વૈદિક પરંપરાના ઋષિઓની ચર્યા વાંચો, તમને દેખાશે કે એ લોકો સંસાર છોડીને પણ એક મોજ શોકનો સંસાર ઊભો કરીને બેઠા હતા. મૃદ્વી શૈયા પ્રાતર ઉત્થાય પેયા, આવા એ પ્રકારના આચારો હતા, જેમાં અત્યંત સુકોમળ શૈયા હતી અને આખો દિવસ અત્યંત મૂલ્યવાન ઉપકરણનો ભોગ હતો. પ્રભુએ એ આખી વાતને જ સમાપ્ત કરી નાખી, કારણ કે આવા સંયમીઓની સંયમચર્યા સમાજના માથે ભારરૂપ બનતી હતી. એક એક સંયમીને સાચવવામાં સમાજે ખૂબ ધન વહેવડાવવું પડતું હતું. પ્રભુએ કહ્યું કે મારો શ્રવણ એવો હોવો જોઈએ કે જે પસાર થઈ જાય ને તો ક્યાંય ડાઘો પણ ન પાડે. સંસારનો ડાઘો લેવાનો નથી અને પોતાનો ડાઘો પાડવાનો નથી. અને એમને એ પ્રકારની ચર્યા આપી કે જેના લીધે સાધુ એ સમાજ માટે ભારરૂપ ન રહ્યો. સમાજને ચિંતા જ ન રહે કે સાધુને સાચવીશું કેવી રીતે, કેમ કે સમાજ માટે જે વધારાનું હતું બસ સાધુ એ લઈને ચલાવી લેતો. આ પહેલી મર્યાદા આપી કે જેના લીધે સમાજમાં સાધુ સ્વીકાર્ય બન્યા. તમે જોઈ શકો છો કે સમગ્ર ભારત વર્ષમાં પ્રભુના સાધુ જ્યાં પણ ગયા ત્યાં એ તીવ્ર આદર પામ્યા.
પ્રભુના સાધુ જ્યાં પણ ગયા સમાજની વચ્ચે બહોળી સ્વીકૃતિ પામ્યા. પ્રભુએ શાસન સ્થાપ્યું એના માત્ર 250 વર્ષમાં, પહેલો જૈન શરૂ થયો ત્યારથી માંડીને માત્ર 250 વર્ષમાં 40 કરોડ સુધી પહોંચી ગયા હતા. આનું કારણ શું હતું? કેમ કે સમાજની વચ્ચે જઈને રહીએ ત્યારે સમાજ પાસે કોઈ અપેક્ષા ન હોવાના લીધે સાધુ ક્યાંય પણ જઈને જીવી શકતો હતો. 250 વર્ષમાં 40 કરોડની સંખ્યા સુધી પહોંચવું આ કંઈ જેવી તેવી વાત નહોતી. તેના મૂળમાં હતું આ પહેલી મર્યાદા કે સાધુનો પરિગ્રહ મર્યાદિત હશે, સાધુનો પરિગ્રહ સંયમિત હશે. બીજો કલ્પ આપ્યો પ્રભુએ, ઔદ્દેશિક. સાધુએ જે વાપરવાનું છે એની મર્યાદાઓ હતી, તો સાધુએ જે ખાવાનું છે એની પણ મર્યાદાઓ હતી. સાધુ માટે ગૃહસ્થે વિશેષ આરંભ સમારંભ કરવો નહીં પડે. સાધુ માટે ગૃહસ્થે કોઈ અલગથી જવાબદારી નહીં ઉઠાવવી પડે. બધા જ ઘરે સહજ રીતે જે બનેલું હશે એમાંથી સાધુ પોતાનો ખપ કરી લેશે. એ પણ માત્ર એક વખત કરશે. એ પણ ઘણા બધા અભિગ્રહો સાથે કરશે. એ પણ રાત્રે તો નહીં જ કરે. એમાંય બને ત્યાં સુધી વિગય વગેરેનો ત્યાગ હશે. પરિણામ એ આવ્યું કે સાધુનું વિચરણ ક્ષેત્ર બહોળું બન્યું. સાધુ કોઈના પણ ઘરે ગોચરી માટે જઈ શકતો હતો અને ગોચરી લેતા લેતા લોકોને લાગતું હતું કે સાધુ ગોચરી લે છે પણ વાસ્તવમાં કંઈક આપીને આવતો હતો. એનું લેવાનું એ પણ વાસ્તવમાં આપવાનું હતું. ધર્મલાભ માત્ર આશીર્વાદ નહોતો બનતો, ધર્મલાભ એ અંતરની આશીષ બનતી હતી. એ લોકો અંતરથી એ ધર્મલાભને ઝીલતા હતા અને સાધુ જ્યાંથી નીકળે ત્યાં વાસ્તવિક ધર્મનો લાભ કરાવીને નીકળતા હતા. પરિણામ એ આવ્યું આ મર્યાદાને લીધે કે સાધુ માટે ભારતભરના ઘરો ખુલ્લા થાય. એવો આહાર લઈ લેવાનો છે કે જે આહાર સહજ રીતે ગૃહસ્થો વાપરે છે. મર્યાદા આપી કે તમારા માટે જે બન્યું હોય એ તમે ન લેશો, નહીં તો આગળ જતા એક જ વસ્તુ થશે કે તમે પાછા બોજરૂપ બની જશો આ સમાજ માટે. નહીં. ત્રીજી મર્યાદા આવી શય્યાતરની. એ જમાનામાં તમે જોઈ શકો છો બુદ્ધના ચરિત્રમાં, વૈદિક ઋષિઓના ચરિત્રમાં, કે જેના ઘરે સંતો રોકાતા હતા એના જ ઘરે ખાવાનું પીવાનું બધું જ લેતા હતા. પરિણામ એ આવતું હતું કે ગૃહસ્થના મનમાં અભાવ જાગતો હતો. જ્યાં રહ્યા ત્યાંથી જ બધું લેવાનું. પરિણામે ગૃહસ્થ એક વખત કોઈને રાખ્યા પછી બીજી વખત રાખવાનું પસંદ નહોતા કરતા. ક્યાંક બોજ બની જાય, ક્યાંક જવાબદારી બની જાય, ક્યાંક અણગમો થઈ જાય, ક્યાંક લાચારી આવી જાય કે રાખીશું તો પાછું આપવું પડશે, આપણે ઈચ્છીએ છીએ આપવાનું પણ આપણી પાસે એવી તાકાત નથી. પ્રભુએ એક મર્યાદા સ્થાપિત કરી કે જેને ત્યાં રહો છો એને ત્યાંથી કશું ન લો. એને તમને વસ્તી આપી, બહુ મોટું પુણ્ય બાંધ્યું. વસ્તી આપીને એને તો પોતાના આત્માનો ઉદ્ધાર કરી લીધો. એને તમને રહેવા માટે નીચે જમીન આપી, માથે છાપરું આપ્યું, 4 દિવાલો આપી, બીજું જોઈએ શું? પરિણામ એ આવ્યું કે સાધુને લોકો હોંશે હોંશે તેડાવતા થયા. અને બીજું પરિણામ એ આવ્યું કે સાધુ માટે મઠ બાંધવાની જરૂર ન રહી. સાધુ કોઈના પણ બૌદ્ધોએ આટલા મઠ બાંધવા પડ્યા, બરાબર, વિહાર એમને ઊભા કરવા પડ્યા. બિહારમાં તો એટલા વિહાર ઊભા થયા કે આખા પ્રદેશનું નામ જ બિહાર પડી ગયું. વિચાર કરો કે જૈન સાધુ માટે મઠ નહીં બાંધવા પડ્યા, કારણ કે સાધુ ક્યાંય પણ જઈ શકતો હતો ને લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકીને એમને આવકારતા હતા, કારણ કે ખબર હતી કે સાધુ માથે નહીં પડે. સાધુ જ્યાં રોકાશે ત્યાં અંતરની આશીષ આપશે, કંઈક શીખવાડશે, ત્યાંથી કશું લેશે નહીં. આ ત્રીજી મર્યાદા પ્રભુએ આપી શય્યાતરની, કે જ્યાં રહો છો ત્યાંથી કશું સ્વીકારો નહીં. સાથે લખ્યું કદાચ એનો બહુ આગ્રહ હોય તો એક વખત લઈ લેવાનું, પણ બીજી વખત તો નહીં જ. તમારી નિષ્ફળતાની છાપ પૂરેપૂરી ત્યાં અંકિત કરીને નીકળજો. ચોથો કલ્પ આવ્યો રાજપિંડ.
સ્વાભાવિક રીતે એ વખતના અન્ય પરંપરાના શ્રમણો એ રાજાઓ, રાજપુરોહિતો, મંત્રીઓ, સેનાપતિઓ, રાજમાન્ય શ્રેષ્ઠીઓ આ બધાના ઘરે ભિક્ષા લેવા જવાનું પસંદ કરતા હતા. બહુ જ સીધી વાત છે. મોદક અને ઓદન બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો મન તો મોદકની જ પસંદગી કરવાનું છે. બરાબર. પ્રભુએ મર્યાદા આપી કે મારો સાધુ એ ઉચ્ચ નીચના ખ્યાલ રાખ્યા વગર સામેવાળા પાસે કેટલો પૈસો છે એના માપદંડ જોયા વગર, કોને ત્યાં શું બને છે એની ધારણા કર્યા વગર એ બધે જ ગોચરી જશે. સમાજમાં સાધુઓ એ સામાન્ય સ્તરથી જુદા પડી રહ્યા હતા. સામાન્ય વર્ગ એવું જ માનતો હતો કે અમારા ઘરે તો મહાત્મા આવે જ નહીં, એ તો જાય કોઈ એવા શ્રીમંતો હોય ત્યાં જાય, બધું થાય. પ્રભુએ મર્યાદા આપી વ્યક્તિગત ગોચરીની. બૌદ્ધ પરંપરામાં, અન્ય શ્રવણ પરંપરામાં એવું હતું કે તમે જ્યારે ગોચરીની વિનંતી કરો ત્યારે તમારે આખા સંઘને તેડાવવો પડે. એક સાથે 500 શ્રમણ તમારે ત્યાં આવે એટલે તમારે એક મોટા આયોજનમાં જ ઉતરવું પડે. પ્રભુએ વ્યક્તિગત ગોચરી આપી દીધી અને એમાં પણ કીધું કે આવા તમારે શ્રીમંતોના ઘરે તો ગોચરી જવાનું જ નથી. તમારે જવાનું છે સામાન્યમાં સામાન્ય મનુષ્યને ત્યાં. તમારે જવાનું છે આ પ્રકારનો કોઈ પણ ખ્યાલ રાખ્યા વગર કે ત્યાં મને શું મળશે. પરિણામ એ આવ્યું કે સમાજના નીચલામાં નીચલા સ્તર સુધી, આર્થિક રીતે નીચલા સ્તર સુધી સાધુ પહોંચી શક્યા. બીજા બધા શ્રમણ એ સમાજથી બહુ દૂર થઈ ગયા હતા અને માત્ર શ્રીમંતોના શ્રમણ બનીને રહી ગયા હતા. ત્યાં આગળ પ્રભુએ આ મર્યાદા આપીને સમગ્ર સમાજને સાધુ સંઘ સાથે જોડી દીધો. અને બીજું, સાધુના મનની જે લાલસા હતી, વાસના હતી, એને પણ ખલાસ કરી નાખી. હવે તો મારે એ નથી જોવાનું કે ક્યાં મને મીઠાઈ મળે છે અને ક્યાં મને રોટલો મળે છે. મારે એ નથી જોવાનું. મારે તો એ જોવાનું છે કે જે મળે છે એ પ્રભુની આજ્ઞા મુજબ ખપે એવું છે કે નથી. આ 5મી મર્યાદા. ચોથી 5મી મર્યાદા પ્રભુએ આપી કૃતિકર્મ, વંદનની મર્યાદા. બહુ મહત્વની મર્યાદા હતી. પ્રભુના વખતમાં જે દીક્ષાઓ થતી હતી, જૈન ધર્મમાં કે અન્ય ધર્મમાં, દીક્ષા લીધા પછી પણ ઉચ્ચ નીચના ભેદ ચાલુ રહેતા હતા. શેઠિયા એમ કહેતા હતા કે અલા તમે લોકો તો નોકરમાંથી આવો છો, તમે અમારાથી ઊંચા ના કહેવાઓ, અમે તમને વંદન ન કરીએ. ગોત્ર, જાતિ, કુળ આ બધું મગજમાં એવું પેસી ગયું હતું કે અહીં આવ્યા પછી પણ સાધુઓ પરસ્પર વ્યવહાર ગોત્રથી કરતા હતા. અમે 10 વૈકલ્પિક સૂત્ર ભણીએ ત્યાં 7મા અધ્યયનમાં લખ્યું કે એક સાધુએ બીજા સાધુને ક્યારે પણ એના ગોત્રથી ન બોલાવવું. બરાબર. ગોત્રનું નામ લઈને યાદ ન કરવું. કેમ કે શ્રવણ પરંપરામાં શરીક થયા પછી પણ આ બધી વાતો ચાલુ રહેતી હતી. પરિણામ એ આવતું હતું કે અહીંયા પણ ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, આ મોટા, નાના, આવા બધા એક ભેદો રહેતા હતા. આ સામાન્ય સ્તરમાંથી આવે છે, આ ઉચ્ચ સ્તરમાંથી આવે છે, આ હાઈ સોસાયટીનો માણસ કહેવાય, આ બધું જ રહેતું હતું. પ્રભુએ કાઢી નાખ્યું. પ્રભુએ કીધું કે મારા શાસનમાં એક જ મર્યાદા છે, એક જ મર્યાદા. જે જ્ઞાનમાં મોટો છે, જે ચારિત્રમાં મોટો છે, એ મોટો ગણાશે. તમે સંસારમાં ગમે તેટલી સંપત્તિ લઈને બેઠા હો, તમે સંસારમાં ગમે તેટલી સત્તા લઈને બેઠા હો, તમે સંસારમાં ગમે તેટલી લોકપ્રિયતા અને સામર્થ્ય લઈને બેઠા હો, અહીંયા આવો ત્યારે તમારી પાસે ન સત્તા બચશે, ન સામર્થ્ય, ન સંપત્તિ, ન લોકપ્રિયતા. અહીંયા તો મારા શાસનમાં એક જ વસ્તુ હશે, સમતા. સાંસારિક વિષમતાઓ એને ઘરે જ છોડીને આવજો. અને વંદનની વ્યવસ્થા આપી દીધી. આપણે જાણીએ છીએ, ઉપદેશમાલા વાંચીએ ત્યારે ખબર પડે છે કે ચક્રવર્તી સમ્રાટ એની દીક્ષા આજે થઈ અને એના નોકરની દીક્ષા ગઈકાલે થઈ ગઈ. ચક્રવર્તી સમ્રાટે નોકરને વંદન કરવાની ના પાડી દીધી કે ગઈકાલ પરમ દિવસ સુધી આને મને પાણી લાવીને પીવડાવ્યું છે, પરમ દિવસ સુધી મારી બધી ખાતર બરદાસ્ત આને કરી છે અને પગ દબાવી આપ્યા છે. એની ગઈકાલે દીક્ષા થઈને આજે મારી થઈ તો એને કંઈ વંદન કરવા જવું? ના પાડી દીધું.
અને ગુરુએ એક જ વસ્તુ ફરમાવી કે જો ચક્રવર્તીપણું મગજમાં લઈને આવ્યા હો તો મહેરબાની કરીને ઘરે પાછા જતા રહો. સાંસારિક વિષમતાઓ, કર્મજન્ય વિષમતાઓને સંયમ જીવનમાં કોઈ સ્થાન જ નથી. અહીં તો એક જ વસ્તુ બચશે તમારી, જ્ઞાન અને ચારિત્ર. જો જ્ઞાનમાં વડા છો, જો ચારિત્રમાં મોટા છો તો તમે વંદનીય છો. જો એમાં તમે પાછળ છો તો તમે વંદન કરવાને લાયક છો, વંદન લેવાને નહીં. આવે છે પ્રભુના વખતમાં સ્વયં પ્રભુના એક શ્રમણ જે ઉચ્ચ ગોત્રના હતા, એમને પોતાનાથી સંસારિક સ્તરે નીચ ગોત્રના કોઈ શ્રમણને વંદન કરવાની ના પાડી દીધી. સવીર ભગવંતોએ આ સમાચાર પ્રભુ સુધી પહોંચાડ્યા. પ્રભુએ પોતાના તમામ શ્રમણોને બોલાવીને બેસાડ્યા અને બેસાડીને એક જ પ્રશ્ન પૂછ્યો કે મોક્ષમાં કયું ગોત્ર હોય છે? મને જવાબ આપો. મોક્ષમાં કયું ગોત્ર હોય છે? જ્યાં ગોત્ર કર્મનો છેદ ઉડી ગયો, જ્યાં અગુરુ લઘુપણું આવી ગયું, એ મોક્ષ છે. મોક્ષ જો અગોત્ર છે તો તમે સગોત્ર સંયમનું પાલન કરીને અગોત્ર સુધી કેવી રીતે પહોંચશો? મનમાંથી આ ગોત્રના ખ્યાલો કાઢી નાખો. મારા શાસનમાં એક જ વસ્તુ છે, સમતા. અને પરિણામ એ આવ્યું કે આ સમતાના વાતાવરણે સંયમીઓના મનમાંથી અહંકારને કાઢ્યો. સંયમી જેવું યાદ કરતો હતો ત્યાં સુધી કે ભાઈ અમે કરોડોપતિ હતા અને આ તો ભિખારી હતો. પ્રભુએ કીધું કે અહીંયા ભિખારી કે કરોડપતિ કોઈ હોતું જ નથી, અહીં હોય છે માત્ર નિર્ગ્રંથ. અને જે વંદન વ્યવસ્થા આપી કે નાના છે મોટાને વંદન કરશે, આ વ્યવસ્થાએ સકલ સમાજમાં એક સમતાનું વાતાવરણ જન્માવ્યું. છઠ્ઠું પ્રભુનું હતું વ્રત. પ્રભુ પાર્શ્વના સમયમાં પ્રભુ વીરે શાસન સ્થાપ્યું ત્યાં સુધી સ્ત્રીને પુરુષની મિલકત ગણવામાં આવતી. સ્ત્રી વ્યક્તિ નહોતી, સ્ત્રી વસ્તુ હતી. મહાભારત જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે મહાભારતમાં યુધિષ્ઠિરે દ્રૌપદીને જુગારમાં એક વસ્તુ તરીકે મૂકી છે અને હાર્યા છે. આ જે ભાવના હતી માલિકી ભાવની, સ્ત્રીને વસ્તુ ગણવાની, અને પરિણામ એ આવતું હતું કે સ્ત્રી સાથેના દુર્વ્યવહારો ખૂબ વધી ગયા હતા. તમે જ્યારે વ્યક્તિ તરીકે સ્ત્રીને આદર ન આપો અને એને એક વસ્તુના રૂપમાં જુઓ, મહાભારત તો એક ઉદાહરણ છે. સ્ત્રીને વસ્તુ ગણ્યા પછી આવી તો કેટલીય વાતો ચાલતી. પ્રભુએ આને ખાસ ધ્યાનમાં રાખીને સ્ત્રીઓને વ્યક્તિ તરીકે સ્વતંત્ર સ્થાન આપ્યું. પરિણામ એ આવ્યું કે મિલકત તરીકે ગણ્યા પછી સ્ત્રી સાથેના વ્યવહારો જે પરિગ્રહની મર્યાદામાં સમાતા હતા એ અલગ કર્યા, અને સ્ત્રી માટે કેવા વ્યવહારો કરવા, પુરુષે સ્ત્રી સાથે, સ્ત્રીએ પુરુષ સાથે, એના માટે બ્રહ્મચર્ય નામનું, મૈથુન વિરમણ નામનું એક નવું વ્રત આવ્યું. 4 મહાવ્રત હતા, એના 5 મહાવ્રત થયા. સ્ત્રી મિલકત નથી, સ્ત્રી વ્યક્તિ છે, અને વ્યક્તિ સાથેના વ્યવહારોના માપદંડ નવેસરથી નક્કી કરવા પડશે. અને તમે કદાચ સામાજિક સ્તરે એક મોટી ક્રાંતિ પણ ગણી શકો. અને આને જો ધાર્મિક દૃષ્ટિકોણથી જુઓ તો મનુષ્યના સ્વભાવને ધ્યાનમાં રાખીને એક અદ્ભુત સાધના માર્ગનું પરિવર્તન પણ જોઈ શકો. આના સામાજિક અને ધાર્મિક બંને રીતે ખૂબ લાભ થયા. ધાર્મિક દૃષ્ટિકોણથી પુરુષ એ વાસનાથી મુક્ત બને, પુરુષ વિકારોથી મુક્ત બને, કારણ કે એક સ્વતંત્ર વ્રત તરીકે એને બ્રહ્મચર્યને સ્વીકારવાનું થયું, એટલે એના પર ધ્યાન વધ્યું. અને બીજી તરફ સામાજિક સ્તરે આ પહેલે સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું. તમે જોઈ શકો છો કે આ જ ભાવના એનો ક્રમશઃ વિકાસ થઈને
આજે સ્ત્રી વર્ગનું સમાજમાં જે માનભર્યું સ્થાન છે એના મૂળમાં પ્રભુની આ શાસનની મર્યાદાઓ છે. એના પછી કલ્પ આવ્યો જ્યેષ્ઠ. વંદન વ્યવહાર તો થઈ જતા હતા, પણ જ્યારે પદવી આપવાની આવી, કોણ કોનાથી મોટું, કોણ કોની આજ્ઞામાં, ત્યારે તો ઉચ્ચ વર્ગના શ્રમણો અને નીચ વર્ગના શ્રમણો એમ બે ભાગ થઈ જતા હતા. તમને કદાચ ખબર હશે કે જેલમાં ગયા પછી પણ કેદીઓમાં પણ બે ભાગ હોય છે, ઉચ્ચ સ્તરના કેદી ને નીચ સ્તરના કેદી. શ્રમણ પરંપરામાં પણ આ ચાલતું હતું. બ્રાહ્મણોમાં તો ખૂબ હતું. ભારદ્વાજ, ઔદિત્ય, આવા બધા કુળના જે બ્રાહ્મણો હોય એ સમાજમાં ઉપરના સ્તરે ગણાય, અને બીજા બ્રાહ્મણો થોડાક નીચા સ્તરે. એટલે હંમેશા જ્યાં આગળ કંઈક સત્તા મેળવવાની આવે ત્યારે ઉપલા વર્ગના બ્રાહ્મણો જ લઈ જાય. બ્રાહ્મણોમાં પણ પરસ્પર વર્ગ, શ્રમણોમાં પણ આ આવવાનું. કારણ કે શ્રમણ આવે છે સમાજમાંથી, શ્રમણ આવે છે મર્યાદાઓ મનમાં લઈને. પ્રભુએ જ્યેષ્ઠતાનો કલ્પ આપ્યો કે મારા શાસનમાં જ્યેષ્ઠતા હશે તો એ સદ્ગુણ પર આધારિત હશે, સામાજિક વ્યવસ્થાઓ પર નહીં. અહીં તો જે પણ આવશે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં કેટલું આગળ છે એના પર જ એની જ્યેષ્ઠતા નક્કી થશે. બાકી તમે સંસારમાં શું મૂકીને આવ્યા છો એની સાથે આ શાસનને કોઈ જ નિસ્બત નથી. પ્રભુએ બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું. વખતો વખત આ પ્રશ્નો આવતા હતા પ્રભુ સામે, કેમ કે સંઘની સ્થાપના થઈ હતી. આપણે આ વ્યવસ્થાઓના ભાગ 2500 વર્ષથી બનેલા છીએ, એટલે આ પ્રશ્નો આપણને બહુ નથી આવતા. એ વખતે ખૂબ આવતા હતા. સમાજમાં એટલી બધી વિષમતા હતી કે શ્રમણો અહીં આવીને પણ એ વિષમતાને છોડી નહોતા શકતા. એટલે શ્રમણોમાં બે ભાગ રચાઈ જતા હતા. એક રાજાઓ, રાજમંત્રીઓ, રાજપુરુષો, શ્રેષ્ઠીઓ, માન્ય લોકો, એવો એક વર્ગ શ્રમણોમાં, અને એક લેમેન, તમે જેને કહો કોમન મેન, લેમેન, એવો એક વર્ગ. આ બંને શ્રમણો જુદા પડી જતા હતા. પ્રભુએ કહ્યું કે ભાઈ, એક દિવસ એમને બહુ સરસ ઉદાહરણ આપ્યું બધા શ્રમણોને ભેગા કરીને, કે તમને ખબર છે કે સાપ આંધળો ક્યારે બને? આ પ્રભુનો પ્રશ્ન હતો કે સાપ આંધળો ક્યારે બને? જ્યારે એની કાંચળી એ સંપૂર્ણ એને વીંટળાઈ જાય તો વધતા વધતા કાંચળી સાપની આંખો પર પણ આવી જાય, અને પરિણામે સાપ કશું જોઈ ન શકે, એ આંધળો બને. પછી સાપ શું કરે? એ કાંચળી છોડી દે. એ કોઈ કાંટાના ઝાડ પાસે જાય, જ્યાં કાંટો હોય, ત્યાં ખીલ્લી હોય, ત્યાં પોતાની કાંચળી પરોવે અને ઊંધો બહાર નીકળી જાય. એટલે પેલી પરોવાયેલી કાંચળી એ ત્યાંની ત્યાં રહી જાય અને સાપ નીકળી જાય. પ્રભુએ બહુ સરસ સવાલ પૂછ્યો કે કોઈ દિવસ તમે એવા સાપને જોયો કે જેને કાંચળી છોડ્યા પછી એ કાંચળી તરફ પાછો મોઢું કરીને જોયો હોય? એવો સાપને તમે જોયો? નહીં જોયો. જો સાપ કાંચળી છોડ્યા પછી પાછું વળીને જોતો નથી, તમે તો મારા શ્રમણ છો. આ સંસારને કાંચળીની જેમ ઉતારીને આવ્યા. તમે પદનો ત્યાગ કર્યો, સત્તાનો ત્યાગ કર્યો, સંપત્તિનો ત્યાગ કર્યો, અને એ જ બધાના આધારે જો તમે અહીંયા નહીં, અહીં હશે જ્યેષ્ઠતાની મર્યાદા એક જ, જે તમે ગુણથી પ્રાપ્ત કરી શકો. બે શ્રમણ સાથે દીક્ષા લે છે તો એમાં પણ એ જ જોવાશે. સૌથી પહેલાં તો ઉંમર એ જોવાશે, અને કદાચ કોઈ શ્રમણ ગુણ સંપદામાં આગળ નીકળી જશે તો એ પોતે આગળ વધી શકે છે અને સત્તા હાથમાં લઈ શકે છે. એને સત્તા ગુરુ આપી શકે છે. ભાગ્યશાળી આ મર્યાદાએ અહીંયા એક ગુણ સંપદા પર ફોકસ વધાર્યું, અને પછી એ આવ્યું કે આ જે ભેદભાવ છૂટી ગયા, સામાજિક સ્તરે નીચો ગણાતો શ્રમણ પણ જ્યારે ગુરુ પ્રદત્ત પદવી લઈ અને જ્યેષ્ઠ બનતો હતો, ત્યારે સંઘ એને એ જ આદરમાન આપતો હતો કે જે સામાજિક સ્તરે ઉચ્ચ સ્તરના શ્રમણને મળતું હતું. પરિણામ એ આવ્યું કે હરિકેશી જેવા સ્વપાક કુલમાં જન્મેલા
મુનિઓ પણ. સ્વપાક એટલે કે મરેલા કૂતરાને રાંધીને ખાનારા કુલ, એમાં હરિકેશીનો જન્મ, અને છતાં પણ એ હરિકેશી મુનિનું ચરિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં આવ્યું. બરાબર. ચિત્ર અને સંભૂતિ જેવા ચંડાલ મુનિઓ, એમના ચરિત્રો પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્થાન પામ્યા. મેતારજ જેવા ઋષિઓ કે જે પોતે લોકોનો મળ અને મૂત્ર ઉચકનારા કુળમાં જન્મેલા, એ મેતારજ ઋષિ પણ શ્રેણિકના જમાઈ બની શક્યા અને આગળ જતા આ શાસનમાં અત્યંત આદરપાત્ર સ્થાન પામી શક્યા. આ પ્રભુએ જે જ્યેષ્ઠતાની મર્યાદા આપી હતી એના પરિણામે જ આ શક્ય બન્યું. એ પછી 8મો કલ્પ આવ્યો, પ્રતિક્રમણ. પ્રભુએ જોયું કે સાધના માર્ગમાં બધા આગળ તો વધતા જાય છે, પોતાની રીતે ક્રિયાઓ પણ કરતા જાય છે, પણ આત્મવિશ્લેષણનો અભાવ છે. પરિણામ એ આવે છે કે પોતે પોતાના દોષો જોઈ નથી શકતો. પ્રભુએ કીધું કે જે વ્યક્તિ અંદરથી ઉપશાંત નથી, એ બહારથી ક્ષમા આપે તો પણ એનો ક્રોધ દૂર નહીં થાય. જે વ્યક્તિ અંદરથી નમ્રતા નથી પામી, એ બહારથી શાંત દેખાય તો પણ અભિમાનને છોડી નહીં શકે. જે વ્યક્તિ અંદરથી સરળતા નથી સ્વીકારી, એ બહારથી સીધી લાગે તો પણ પોતાની માયા કપટને છોડી નહીં શકે. જે વ્યક્તિ અંદરથી સંતુષ્ટ નથી, એ બહારથી નિષ્પરિગ્રહી હોય તો પણ મનના લોભને ત્યજી નહીં શકે. તમારે અંદર ઝાંકવું પડશે, જોવું પડશે અને જાગૃતિનો દીપ પ્રગટાવવો પડશે. જાગૃતિ માટે જરૂરી છે આત્મપરીક્ષણ, આત્મનિરીક્ષણ, આત્મવિશ્લેષણ અને એ દ્વારા આત્મશુદ્ધિ. એના સિવાય આ હોવું શક્ય જ નથી. એક વૈજ્ઞાનિક માટે જેમ લેબોરેટરીમાં જવું અનિવાર્ય હોય છે, માત્ર પુસ્તકો વાંચી લે, માત્ર કોઈના લેક્ચર અટેન્ડ કરી લે, માત્ર એક પોતે જે જાણ્યું છે બોલ કરી લે, એટલાથી એ કશું જ નહીં કરી શકે. એને લેબોરેટરીમાં જઈ પ્રયોગો કરવા પડશે અને પ્રયોગોના પરિણામે જ સર્જન થશે. સર્જન કોઈ દિવસ ચોપડીમાં નથી થતું, સર્જન લેબોરેટરીમાં થાય છે. તો જેમ એક વૈજ્ઞાનિક માટે પ્રયોગશાળાના ભાગ હોવું જરૂરી બની જાય છે, તેમ એક સાધક માટે અંદરની પ્રયોગશાળા ઊભી કરવી જરૂરી બની જાય છે. પ્રતિક્રમણ એક પ્રયોગશાળા છે. તમે તમારા આત્માને અલગ અલગ રીતે મૂકીને જુઓ છો કે મારા આત્મામાં આ રીતે પરિવર્તન આવી શકે છે. ત્યાં સર્જન કરવાનું છે વિજ્ઞાનમાં, અહીંયા શોધન કરવાનું છે. ત્યાં તમારે બે વસ્તુને ભેગી કરીને ત્રીજી નવી બનાવવાની છે. અહીંયા બે વસ્તુને છૂટી પાડીને મૂળ સ્વરૂપમાં સ્થિર કરવાની છે, આત્મા અને કર્મને. વિજ્ઞાન હંમેશા જોડાણ અને સર્જનમાં માને છે, જ્યારે અધ્યાત્મ હંમેશા વિસર્જન અને શોધનમાં માને છે. પ્રભુએ આ પ્રયોગશાળા આપી અને એ આપીને પ્રતિક્રમણ આપ્યું અને સાધક આત્માઓ માટે મર્યાદા સ્થિર કરી કે મારા શાસનના દરેક સાધક આત્માએ ઉભય ટંક સવાર અને સાંજ અવશ્ય પ્રતિક્રમણ કરવું પડશે. અને એમાં પણ દર 15 દિવસે, દર 4 મહિને અને દર વર્ષે વિશેષ રૂપમાં આત્મશોધન કરવું પડશે. તો જ એ સાધના માર્ગમાં આગળ વધી શકશે. યોગો દરેકના પોતિકા હોઈ શકે. કોઈક વૈયાવચ પકડે, કોઈ તપ પકડે, કોઈ જપ પકડે, કોઈ ભક્તિ પકડે, કોઈ જ્ઞાનમાં જાય, કોઈ ક્રિયામાં જાય, જેને જેમાં જવું હોય. યોગો પકડી શકાય છે, પણ આત્મવિશ્લેષણ દરેક માટે અનિવાર્ય છે. માટે પ્રભુએ પોતાના જીવનમાં માત્ર એક જ ક્રિયાને આવશ્યક ગણાવી દીધી. તો 8મો કલ્પ આવ્યો, પ્રતિક્રમણ. પ્રભુએ કહ્યું કે ચોક્કસ મારી પહેલાના તીર્થંકરોના શાસનમાં સાધુઓ એટલા પરિપક્વ હતા કે જ્યારે દોષ થતો હતો ત્યારે ને ત્યારે પ્રતિક્રમણ કરી લેતા હતા. કેટલાક લોકો એવું માને છે કે પ્રભુ પાર્શ્વના વખતમાં પ્રતિક્રમણ નહોતા. એવું નથી. દોષ થાય એટલે પ્રતિક્રમણ. આપણા નસીબમાં તો નિરાશ છે કે સવાર અને સાંજ 2 જ વખત પ્રતિક્રમણ કરવું પડે છે. બાકી જ્યારે દોષ એટલી વખત પ્રતિક્રમણ, તો મને લાગે આખો દિવસ જ મારો તો પ્રતિક્રમણમાં જતો. એ સાધકો એટલા પરિપક્વ હતા કે દોષ લાગ્યો તરત પ્રતિક્રમણ કરી લેતા હતા. આત્મવિવેચન કરી લેતા હતા કે દોષ લાગ્યો કેમ, આવ્યો કેમ, મારા મનમાં વૃત્તિ આવી ક્યાંથી. ત્યાંને ત્યાં જ શુદ્ધિ થઈ જતી હતી. જ્યારે હવે જે જમાનો આવે છે, એ જમાનામાં
સાધકો એટલા કદાચ સક્ષમ નહીં હોય, માટે હું ઉભય ટંકનું આવશ્યક પ્રતિક્રમણ આપું છું. 9મું આવ્યું માસ કલ્પ. પ્રભુએ કહ્યું કે મારી પહેલાના સાધકો, એમની પાસે એટલો વિવેક હતો, ક્યાંય પણ જતા હતા રાગ અને દ્વેષ કર્યા વગર રહી શકતા હતા. મમત્વ નહોતા કરી લેતા, સંબંધોમાં બંધાઈ નહોતા જતા, રાગ દશાથી નિર્લેપ હતા. હવેના શ્રમણ એમની એટલી તાકાત નહીં હોય. એ તો મમત્વ કરી લેશે, આ ઉપાશ્રય મારો, આ સંઘ મારો, આ શાસન, આ સ્થાન મારું, આ ગામ મારું, મમત્વ કરી લેશે. અને આ મમત્વ એ લડાઈ અને ઝઘડામાં આવશે. પ્રભુએ કહ્યું કે સ્વતંત્રતા એ આપણું લક્ષ્ય છે, અને સ્વતંત્રતા માટે જરૂરી છે કે આપણે ક્યાંય બંધાઈએ નહીં. એમને ઉદાહરણ આપ્યું કે જ્યાં સુધી યુગલિકોએ કલ્પવૃક્ષ પર મમત્વ નહોતું કર્યું, ત્યાં સુધી રાજ્ય વ્યવસ્થાની જરૂર નહોતી પડી. યુગલિકોએ કલ્પવૃક્ષ પર મમત્વ ચાલુ કર્યું કે આ કલ્પવૃક્ષ મારું ને આ તારું. પરિણામ એ આવ્યું, કલ્પવૃક્ષ બધાની જરૂર પૂરી કરી શકતા હતા, કલ્પવૃક્ષ બધાનો માલિકી ભાવ નહોતા સાચવી શકતા. કલ્પવૃક્ષની પણ એ તાકાત નથી કે બધાના માલિકી ભાવને સાચવી લે, બધાની ઈચ્છાઓ પૂરી કરી શકે, જરૂર પૂરી કરી શકે, માલિકી ભાવ નહીં. પરિણામે ઝઘડા આવે. જો મારા સાધકો પણ આવી જ રીતે મમત્વ ભાવમાં જશે તો પાછળથી ઝઘડા થશે, પરસ્પરનો ક્લેશ વધશે, એ મુક્ત નહીં રહે. અને સ્વતંત્રતાનું વરદાન મેળવવા આપણે સૌ નીકળ્યા છીએ. મુક્તિ, ગ્રંથિઓનું વિસર્જન એ આપણું લક્ષ્ય છે. માટે હું મર્યાદા આપું છું કે સાધક આત્માએ ચોમાસાના 4 મહિના એક જગ્યાએ રહેવાનું, એનાથી વધારે નહીં. અને બાકીના 8 મહિના વધુમાં વધુ એક જગ્યાએ 1 મહિનો રહેવાનું, એનાથી વધારે નહીં. જ્યાં લાગ્યું કે મમત્વ થઈ શકે છે ત્યાં છોડીને નીકળી જવાનું. પરિણામ એ આવ્યું કે આ શાસનમાં મઠ, આશ્રમ, આ બધાને તો કોઈ સ્થાન જ ન બચ્યું. કેમ કે તમે રહી જ નથી શકતા, બાંધીને કરશો શું? તમે કોઈ જગ્યાએ મમત્વ કરી જ નથી શકતા. પરિણામ એ આવ્યું કે પરસ્પરનો ક્લેશ રહ્યો નહીં, બધા બધાના બન્યા, સૌ સૌના રહ્યા. બન્યું. આમાં પણ પ્રભુએ કેટલીક મર્યાદાઓ આપી કે દુકાળ આવી પડે, રાજાનો ઉપદ્રવ આવી પડે, આવી પરિસ્થિતિમાં આવા નિયમોમાં પણ અપવાદ હોઈ શકે છે. પણ એવા વખતે પણ તમારે મમત્વ ન થાય, જંગાબળ ક્ષીણ બન્યું હોય ને કદાચ એક જગ્યાએ રોકાવું પડે તો પણ આ નગરમાં એક ઉપાશ્રયથી બીજો ઉપાશ્રય, એક પરામાંથી બીજું પરું, ન બને તો ઉપાશ્રયમાં એક જગ્યાએથી બીજી જગ્યા, પણ બદલતા રહેજો, ક્યાંય બંધાતા નહીં. આપણે જ્યાં રહેતા હોય ને રોજે સવારે જ્યાં આગળ હિંચકા પર બેસવાની ટેવ હોય ત્યાં જ આપણા પગ વળી જતા હોય. મનમાં દરેક જગ્યાનું એક બંધાન થઈ ગયું હોય. ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે મહારાજ આજે રાત્રે બરાબર ઊંઘ ન આવી. કેમ ન આવી? સાહેબ રિનોવેશન ચાલતું હતું એટલે પલંગ ઉપાડીને બીજા રૂમમાં શિફ્ટ કરવો પડ્યો તો ઊંઘ બગડી ગઈ. તમે જુઓ કે તમારું મન જગ્યા સાથે કેટલું બંધાઈ જાય છે. મને ખાવાનું અહીંયા જ ભાવે, મને સૂવાનું અહીંયા જ ફાવે, આમ થાય તો ન ચાલે ને આમ ન થાય તો ન ચાલે. તમે જુઓ, પ્રભુએ આ જ વસ્તુ કાઢી નાખી. બિલકુલ નહીં. એક જ વસ્તુ આપી, મમત્વથી મુક્તિ. અને 10મો કલ્પ આપ્યો, પર્યુષણ. પ્રભુએ કહ્યું કે ચાતુર્માસ આવશે, વરસાદ પડશે. જો સાધકો વિહાર કરશે તો વિરાધનાના ભાગી બનશે. માટે એમને 4 મહિના એક જગ્યાએ રોકાવાનું છે. 8 મહિના ક્યાંય રોકાય એવું નહીં, એ પણ પ્રભુની આજ્ઞા. 4 મહિના ક્યાંક રોકાઈ જવું એ પણ પ્રભુની આજ્ઞા. અને એવે સમયે એમને એક આખી નવી મર્યાદા આપી, જે આપણે 9મા વ્યાખ્યાનમાં વાંચીએ સામાચારી. એ જ પર્યુષણા કલ્પ છે. માથે વાળ ન જોઈએ, કેમ કે વાળ છે એ પણ અપકાઈનો સંગ્રહ કરે અને એના પરિણામે અપકાઈની વિરાધના થાય. વાળમાં કદાચ આ વાતાવરણને લીધે જૂ વગેરે થાય, તમારે એની પણ વિરાધના કરવી પડે. વાળ ન જુએ. સામાન્ય સાધક જો નૌકારસી કરતો હોય તો એને ચોમાસામાં પૂરસી કરવાની, તપ વધારજો. કોઈ પણ રીતે તમે એમ કરજો કે તમારે સંસાર સાથે ઓછામાં ઓછું કામ પાડવું પડે.
અને આ 4 મહિના વધુમાં વધુ ધ્યાન સાધનામાં પસાર કરી શકો. તો આવી 10 મર્યાદાઓ આપી અને પ્રભુએ આ સંઘ એને વધુ ઉજ્જમાળ બનાવી દીધું. પરિણામ એ આવ્યું, આ 10 કલ્પ એ ઋષભદેવ અને વર્ધમાન સ્વામી એમના તીર્થમાં નિયત હતા. જ્યારે બાકીના 22 તીર્થંકરના સાધુ ભગવંતો એ એટલા બધા રુજુ અને પ્રાજ્ઞ હતા કે એમના વખતમાં આવા કલ્પ આચારો નિયત નહોતા. જ્યાં વિવેક છે ત્યાં સ્વયં મર્યાદા છે. જ્યાં વિવેકનો અભાવ છે ત્યાં તમારે કાયદા બનાવવા પડે છે. પ્રભુએ હંમેશા પોતાના સાધુઓને કહ્યું હતું કે મારો શ્રમણ સંઘ એ વાસ્તવમાં તો અહમિન્દ્ર જેવો હોવો જોઈએ. ગ્રૈવેયકનો દરેક દેવ, અનુત્તરનો દરેક દેવ પોતે સ્વયં મર્યાદામાં છે. પરિણામે ત્યાં ઇન્દ્ર સામાનિક ત્રાયસ્ત્રિંશ કોઈ વ્યવસ્થા કરવી નથી પડતી. વ્યવસ્થાનું કોઈ માળખું ગોઠવવું નથી પડતું, કેમ કે સ્વયં સમજણ છે અને મર્યાદા છે. પણ જ્યાં એ નથી ત્યાં માળખું ગોઠવવું પડે છે. જેમનામાં સ્વયં વિવેક અને સમજણ હતી એવા સાધકોને પ્રભુએ સ્વતંત્ર રીતે સંઘથી જુદા પડીને સ્વતંત્ર રીતે વિહરવાની અનુજ્ઞા આપી. એમના માટે આ બધા જ કલ્પ લગભગ નહોતા. પ્રતિમાધારી મહાત્માઓ હોય કે જીનકલ્પીઓ હોય, યથાલંદક હોય કે પરિવાર વિશુદ્ધ ચારિત્ર ધારક આત્માઓ હોય, આ બધાને આ બધી મર્યાદાઓ લાગુ નહોતી પડતી, કેમ કે એ લોકો સ્વયં સ્વસ્થ હતા. પણ જ્યાં બધું નથી ત્યાં તો સંઘનું અનુશાસન એ લાવવું જ પડશે. ભાગ્યશાળી અહીંયા પ્રશ્ન પૂછે છે કે સાધુઓ તો બધા જ સરખા હોય, આચારોમાં મર્યાદા કેમ કરવી પડે છે, ભેદભાવ કેમ કરવો પડે છે? જવાબ અપાયો છે કે સાધુઓ બધા સરખા હોય વાત માત્ર વેશ પૂરતી સરખી છે. મતલબ કે એ લોકોએ દીક્ષા લીધી. જ્યારે એ લોકો સંસારમાંથી આવે છે ને ત્યારે પોતાની સાથે સંસાર નથી લાવતા, પણ સંસારની 3 વસ્તુ તો લઈને આવે છે. એક લઈને આવે છે કે સંસારે એમની અંદર જે રુચિ જન્માવી છે. બરાબર, તમે જે કુટુંબના હો એ કુટુંબમાં સહજ રીતે જે રુચિ હોય, લગાવ હોય, એ લગાવ અહીંયા પણ રહેવાનો જ છે. તો સંસારમાંથી રુચિ લઈને સાધકો આવે છે. બીજું લઈને આવે છે સંસ્કાર. સંસારના સંસ્કારો પણ પોતાની સાથે લઈને આવે છે. અને ત્રીજું હોય છે વિચાર. અત્યાર સુધી જે અનુભવો થયા હોય એ અનુભવને લીધે જે વિચારતંત્ર ઘડાયું હોય એ પણ લઈને આવે છે. અને આ રુચિ, સંસ્કાર અને વિચાર બે સાધકના અલગ જ હોવાના. એક સરખી રુચિ, એક સરખા સંસ્કાર, એક સરખા વિચાર બે સાધકના હોઈ ન શકે. જે લોકો સ્વતંત્ર વિચરે છે એમના માટે અનુશાસનની જરૂર નથી, પણ જે સંઘની મર્યાદામાં છે, જેમને પરસ્પરના સહકારની જરૂર છે, એવા સાધકોને એકજૂથ રાખવા માટે એમના રુચિ, સંસ્કાર અને વિચાર 3 પર વિજય મેળવવા માટે અનુશાસન જરૂરી બનશે. અને અનુશાસનની મર્યાદા જ આ બધી રીતે આંકવામાં આવી છે. હતા ઋષભદેવના શ્રમણો, ધર્મની સમજણ નહોતી, સરળતા ખૂબ હતી. પરિણામ એ આવતું હતું કે પ્રજ્ઞાપનીયતા વધારે હતી. પોતાના દોષોની નિખાલસ કબૂલાત હતી અને દોષોના સમાધાન તરીકે જે પણ સૂચવવામાં આવે તે સ્વીકારવાની તૈયારી હતી. સમજણ ઓછી હોય અને સરળતા હોય તો ચાલી જાય, પણ સમજણ ઓછી હોય ને સરળતા પણ ઓછી હોય તો પછી ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થાય. તો ઋષભદેવના વખતમાં સમજણ કદાચ ઓછી હતી, કેમ કે હજુ માળખું ઘડાઈ રહ્યું હતું. સમાજ પોતે જ એટલો વિકસિત અવસ્થામાં નહોતો. પરિણામે નાની મોટી વાતો એની સમજણ ઓછી હોવાની, પણ સરળતા ખૂબ હતી. પરિણામે લોકો એ નહોતા સમજી શકતા કે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. પણ જાતે સમજણ ન હોય તો પણ જ્યારે શીખવાડવામાં આવતું ત્યારે શીખી શકતા હતા.
સમજીએ નહીં તો ચાલે, શીખીએ નહીં એ ન ચાલે. હતા સાધુ એવા, અહીંયા એક ઉદાહરણ લખ્યું છે. કાવસકમાં ઊભા રહ્યા અને 4 લોકસને બદલે 16 લોકસ જેટલી વાર લાગી. ગુરુએ પૂછ્યું, ભાઈ શું કર્યું? તો કે જીવદયા ચિંતવી. તો જીવદયા કયા સ્વરૂપે ચિંતવી? તો સાહેબ, 4 છોકરા એટલા આળસુ, હું તો દીક્ષા લઈને નીકળી ગયો, આટલું મોટું ખેતર ખેડશે નહીં તો અનાજ કેવી રીતે ઉગશે? અનાજ નહીં ઉગે તો એ લોકો ખાશે કેવી રીતે? અમે જીવદયા ચિંતવી. ગુરુ ભગવંતે સમજાવ્યું કે ભાઈ, થોડાક તમારા સ્વજનોની જીવદયા ચિંતવવામાં તમે અસંખ્ય જીવોની માનસિક હિંસા કરી નાખી, એ તમને નથી દેખાતું? ભાઈ, સરળતાથી સ્વીકાર્યું. તે કેમ લાગ્યું? કદાચ તમારામાંથી કોઈને પૂછ્યું તો કે સાહેબ બહુ ભાવપૂર્વક લોકસ ગણ્યા. થાય ને, ભાવપૂર્વક ગણીએ તો 4 ના 16 થઈ શકે સાહેબ. નહીં, સ્વીકારી લીધું. તો આ એમની પરિસ્થિતિ હતી. મધ્યમ તીર્થંકરના જે સાધુઓ હતા એ સરળ પણ હતા, સમજના પણ હતા. અને જ્યાં સ્વયં વિવેક છે ત્યાં મેં કીધું એમ અનુશાસન બહુ ઓછું કરવું પડે છે. ત્યાં લગભગ અહમિન્દ્ર જેવી વ્યવસ્થા આવી જાય છે. પોતે જ સ્વસ્થ છે, અનુશાસન કરવાની ગુરુને જાજી જરૂર જ નથી રહેતી. પણ પ્રભુવીરના વખતમાં કાળ બદલાયો. કાળની અસરો બદલાઈ. કાળની અસરો બદલાઈ. જીવદળ એવા જન્મ્યા જે સમજદાર પણ નથી, સરળ પણ નથી. દોષ પણ કરવા છે, સમજવું પણ નથી, અને સામે દોષોની નિખાલસ કબૂલાત પણ નથી કરવી. પરિણામે વધુ કડકાઈ કરવી પડે છે. જ્યાં વિવેક ન હોય ત્યાં કાયદા વધુને વધુ આકરા બનાવતા જવા પડે. દંડ નીતિ વધુને વધુ કઠોર બનાવતી જવી પડે. આ જ કારણ કે જેને લીધે આચારોમાં આટલો ભેદ આવે છે. પણ આમાં એક વસ્તુ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ એક સામાન્ય વિધાન છે, આ વ્યાપક વિધાન નથી. મોટે ભાગે આવું હોઈ શકે છે. એનો મતલબ એવો નથી કે આ જ તમારો સ્વભાવ છે. બરાબર છે? ઓળખાણ અને સ્વભાવ વચ્ચેનો ફરક સમજજો. ઓળખાણ સામૂહિક હોય છે, સ્વભાવ વ્યક્તિગત હોય છે. સામૂહિક ઓળખાણ ગમે તે હોઈ શકે, વ્યક્તિગત સ્વભાવ મારા અને તમારા હાથમાં છે. પ્રભુએ ચોક્કસ ફરમાવ્યું હોય સમૂહ માટે કે આ સમૂહ એ વક્ર અને જડ હશે. આ ગાળ નથી, ઓળખાણ છે. પણ પ્રભુએ એવું નથી ફરમાવ્યું કે મારો કોઈ પણ સાધક ક્યારે પણ વક્રતા અને જડતા છોડી નહીં શકે. એવું નથી કીધું. વક્ર અને જડ હોવું એ આપણું એક સામૂહિક ચૈતન્ય થયું. પણ વ્યક્તિગત ચૈતન્યના સ્તરે આપણે એ જ વક્રતા, એ જડતા, એને તિલાંજલિ આપીને સરળ અને સમજદાર, સ્વસ્થ બની શકીએ છીએ. આ સાંભળીએ ત્યારે લક્ષ્ય એ જ રાખવાનું છે કે જીવનમાં બને તેટલું વધારે આપણે નિષ્કપટ બનીએ, સરળ બનીએ, અને એની સાથે એ સમજ પણ કેળવતા જઈએ કે જેના પરિણામે માર્ગ આપણી જાતે જ પ્રશસ્ત થાય અને સમજાય. જીવનમાં બચાવની વૃત્તિ ખૂબ આવી ગઈ છે. કોઈ પણ ભૂલ થાય અને જો આપણે એ કહેવામાં આવે તો બચાવ સખત કરીએ છીએ. હશે કદાચ બુદ્ધિ, વાણિયાના દીકરા છો, સરસ્વતી અને લક્ષ્મી બંનેનું વરદાન લઈને જન્મ થયો હોય, એના સિવાય જન્મ હોય નહીં વાણિયાનો. પણ એ સરસ્વતીનો ઉપયોગ કઈ રીતે કરવો એ બહુ જોવા જેવું છે. પરસ્પરનો ક્લેશ આના લીધે જ વધ્યો છે. એક હિન્દુ સંન્યાસીએ લખ્યું છે કે જૈન કોમમાં પરસ્પરના જેટલા મતભેદો છે વસ્તીના પ્રમાણમાં, એટલા બીજા કોમમાં એટલે ઓછા છે કેમ કે જૈનો જેટલી બુદ્ધિ બીજાને મળી નથી. જ્યાં બુદ્ધિ વધારે હોય ત્યાં મતિભેદ વધારે હોવાના અને પરિણામે મનભેદ પણ થવાના. આપણે આમાંથી જ બચવાનું છે. આજના દિવસે સંકલ્પ કરીએ કે પ્રભુએ એક સાથે 2 વાત કહી હતી. એક, તમે વક્ર અને જડ હશો. 2, તમે આ સાધના માર્ગમાં વક્ર અને જડ નહીં રહો. પહેલી વાત તો ચલો સ્વીકારી લઈએ કે વક્ર અને જડ છીએ, પણ બીજી વાત એ આપણે જાતે જ સ્વીકારવાની છે કે સામૂહિક ઓળખાણ એને મારો વ્યક્તિગત સ્વભાવ બનવા નથી દેવું.
કેટલાક એવા કારણો આવી શકે કે જેને લીધે ચોમાસામાં પણ વિહાર કરવો પડે. કોઈક રીતે ઉપદ્રવ આવી પડે, ગોચરી જ ન મળતી હોય, રાજા તરફથી કોઈ તકલીફ થતી હોય, કોઈ વ્યાપક રોગચાળો ફેલાઈ જાય, સાધુઓનો ખૂબ પરાભવ થતો હોય, પારિષ્ઠાપનિકા માટે ઉચિત વ્યવસ્થા જ ન થતી હોય, જ્યાં જગ્યા મળી હોય રહેવા માટે ત્યાં ખૂબ જીવાત થતી હોય, કુંતુઆ ખૂબ થતા હોય, અગ્નિ અને સર્પ જેવાના ઉપદ્રવ થતા હોય, તો આવા કારણ હોય તો ચોમાસામાં પણ વિહાર કરી શકાય. અને કેટલીક વખત ચોમાસા પછી પણ રહેવું પડે, વરસાદ અટકતો જ ન હોય, માર્ગ હજુ ચોખ્ખા ન થયા હોય, અથવા તો શાસનનું, સંયમ જીવનનું, અભ્યાસનું આવું કોઈ વિશેષ કારણ હોય તો ચોમાસા પછી પણ રોકાઈ શકાય. એક હકીકત તરફ ખાસ ધ્યાન આપવા માંગે છે કે આ શાસનમાં બધી જ જાતના લોકોનો સ્વીકાર છે. જો આ સ્વીકાર છે તો કોઈ પણ જીવને આપણે આ શાસનમાં ઇનકાર નથી કરી શકતા. માટે કોઈ જીવને ઉદ્દેશીને જો કોઈ એવું કહે છે કે એનામાં ધર્મ નથી, એનામાં સામાયિક નથી, એનામાં વ્રતપાલન નથી, જો કોઈ આવું કહે છે, બીજાને ચારિત્ર રહિત ગણાવે છે, મિથ્યાત્વી ગણાવે છે, આવું કંઈ પણ બને છે, તો સકલ સંઘે ભેગા મળીને એને શ્રમણ સંઘની બહાર મૂકી દેવો જોઈએ. કોને? જે બોલે છે તેને. કારણ કે આ શાસન તો એટલું જ ફરમાવે છે કે જૈન ધર્મ તો એક ઇમારત છે મોટી. તમે કલ્પી લો કે 100 માળની એક બિલ્ડિંગ છે, પહેલા માળે રહેનારો પણ એ બિલ્ડિંગનો જ સભ્ય છે, 100મા માળે રહેનારો પણ એ બિલ્ડિંગનો જ સભ્ય છે. 100મા માળવાળો એમ કે આ એક માળવાળો સાવ નીચો, એને ફેંકી દો આ બિલ્ડિંગમાંથી, તો ન ચાલે. તો આ જ વ્યવસ્થા આ શાસનમાં ગણીને ચાલવાનું છે. જ્યારે ચોમાસું કરવા આવીએ ત્યારે કેવા કેવા ગુણો જોવાના હોય એની વાત કરે છે કે જ્યાં આગળ સ્વાધ્યાય સારી રીતે થઈ શકતો હોય, જ્યાં આગળ ઠંડીલ ભૂમિ નિર્દોષ મળતી હોય, જ્યાં આગળ ભિક્ષા સુલભ હોય, અને જ્યાં આગળ દેવગુરુના આલંબનો નજીકમાં હોય, આવા બધા ગુણો જ્યાં મળે છે ત્યાં ચાતુર્માસ કરવા જવાનું છે. પણ અત્યારે તો આવી કોઈ જ મર્યાદા બચી નથી. અત્યારે તો ગુરુ ભગવંત, વડીલ ભગવંત જે આજ્ઞા ફરમાવે ત્યાં ચાતુર્માસ જવાનું હોય છે. પ્રભુના શાસનનો આ દરેક વ્યવહાર, દરેક અનુશાસન આખરે ત્રીજા ઔષધ જેવું છે. એક રાજાને પોતાના દીકરા માટે, રાજકુમાર માટે વૈદ્યને બોલાવ્યા. 3 વૈદ આવ્યા. રાજાએ કીધું કે મારા દીકરાની દવા કરો. પહેલા વૈદ્યે કહ્યું કે મારી પાસે એવી દવા છે કે રોગ હોય તો મટાડી દેશે, નહીં હોય તો ઊભા કરશે. ના ચાલે. બીજાએ કીધું કે રોગ હોય તો મટાડશે, નહીં હોય તો કંઈ નહીં કરે. રાજાએ કીધું આ તો રાખમાં ઘી ઢોળવા જેવું થયું. ત્રીજાએ કીધું કે રોગ હશે તો મટાડશે, નહીં હોય તો ભવિષ્યમાં પણ રોગ ન થાય એવી સશક્ત કાયા બનાવશે. આનો ઔષધ લેવાય. તો આ પ્રભુનો કોઈ પણ ધર્મ આ ઔષધ જેવો છે. જો ભૂતકાળના પાપો અને દોષો તમારી અંદર પડ્યા છે તેને દૂર કરી આપે છે. જો નવા કોઈ નથી તમારામાં એવા કોઈ દોષો તો તમને એટલા સ્વસ્થ બનાવે છે કે તમારામાં નવેસરથી દોષો આવે જ નહીં. પર્યુષણા પર્વ આવે તો મંગલના નિમિત્તે 5 દિવસમાં કલ્પસૂત્રનું વાંચન કરવાનું હોય. આ કલ્પસૂત્રનું શ્રવણ એ કેવું છે તો અરિહંત પ્રભુથી ઉપર કોઈ દેવ નથી, મુક્તિથી ઉપર કોઈ સ્થાન નથી, શત્રુંજયથી મોટું કોઈ તીર્થ નથી, અને કલ્પસૂત્રના શ્રવણથી મોટું કોઈ પુણ્ય નથી. આ કલ્પસૂત્ર એ સાક્ષાત કલ્પદ્રુમ જ છે. તમે આ કલ્પસૂત્રનું સંપૂર્ણ શ્રવણ કરો, એ શ્રવણમાં સહાય કરો, વિધિપૂર્વક આની આરાધના કરો, 5 ભવની અંદર મોક્ષ મળે છે. અને ભાગ્યશાળી કોઈક આવ્યા પૂછવા માટે કે સાહેબ 4 દિવસ બરાબર કલ્પસૂત્ર સાંભળી લઉં, બાકી એક પણ ધર્મ મારે કરવો જ નથી. આમાં કીધું ને કે 8 દિવસ હું 4 દિવસ સાંભળી લઉં, 5 ભવમાં મોક્ષ છે. ગુરુ ભગવાન ફરમાવે છે કે બીજું બધું કરીને એની સાથે સાંભળવા આવો તો આ વાત છે.
બાકી તો ભાઈ તારે આ પણ કરવાની જરૂર નથી. સિદ્ધાનંદ બુદ્ધાનંદમાં તો કહી દીધું છે, ઇક્કોવી નમુક્કારો, એક નમસ્કાર કરે અને તારો મોક્ષ છે. તો આ સાંભળવા જ ક્યાંથી આવવાનો છે તું? પણ બધું જ સાથે રાખી અને જો કલ્પસૂત્રનું શ્રવણ કરવામાં આવે તો આ કલ્પસૂત્ર ખૂબ લાભદાયી થાય છે. કલ્પસૂત્ર એ કોને રચના કરી? તો ચતુર્દશ પૂર્વધર યુગ પ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામી એમને પ્રત્યાખ્યાન પ્રવાદ નામનું જે 9મું પૂર્વ હતું એની અંદરથી આ કલ્પસૂત્રનું ઉદ્ધરણ કર્યું અને દશાશ્રુત સ્કંધ નામનું જે આગમ છે એના 8મા અધ્યયન તરીકે આ કલ્પસૂત્રને જોડ્યું છે. આ કલ્પસૂત્રનું વાંચન અને શ્રવણ કરવામાં અધિકારી કોણ છે? તો મુખ્યતઃ એ સાધુ સાધ્વી, કેમ કે એમના આચારોનું કથન છે અને એમાં પણ જેમને કાલગ્રહણ પૂર્વક જોગ કર્યા હોય એવા સાધુઓ જ આનું વાંચન કરી શકે છે, શ્રવણ પણ એ કરી શકે છે. અને સાધ્વીજી ભગવંતો સાધુ માટે વંચાતું હોય ત્યારે શ્રવણ કરવા માટે બેસી શકે છે. આ પ્રભુના નિર્વાણ પછી 980 વર્ષ સુધીની મર્યાદા હતી, પણ 980 વર્ષ જ્યારે વીત્યા ત્યારે ધ્રુસેન રાજા એના દીકરાનું મૃત્યુ થયું. આનંદપુર નામનું નગર લગભગ અત્યારે વલ્લભીપુરની પાસે એનું સ્થાન છે. ધ્રુસેન રાજાના દીકરાનું મૃત્યુ થયું છે. રાજા એટલો શોકમાં છે કે આરાધના કરવા માટે ઉપાશ્રય આવતો જ નથી. ત્યાં જે આચાર્ય ભગવાન બિરાજમાન છે એમને રાજાને એક દિવસ બોલાવ્યા. બોલાવીને કહ્યું કે ભાઈ તમે નથી આવતા તો યથા રાજા તથા પ્રજા, ઘણો બધો સંઘ ઉપાશ્રયમાં નથી આવતો. આ રીતે તો ધર્મ પર આપત્તિ આવશે. પર્યુષણ આવ્યા છે, તમારે આવવું જોઈએ. ધ્રુવસેને કીધું કે સાહેબ બધો જ ધર્મ સમજું છું, પણ દીકરાના મૃત્યુનું દુઃખ ભૂલાતું નથી. આવા શોકમગ્ન હૈયે અહીંયા આવીને કરું પણ શું? ઉપાશ્રય અને દેરાસરમાં તો આનંદપૂર્વક આવવાનું હોય, આવા શોકમગ્ન હૈયે કેમ શા માટે આવું? આચાર્ય ભગવંતે કહ્યું કે ભાઈ તમારો શોક દૂર થાય એવી કોઈક વ્યવસ્થા કરીએ. અમે કલ્પસૂત્રનું વાંચન કરતા હોઈએ છીએ. આ વખતે તમે પણ આવો, બીજા પણ આવે, અમે સંઘ સમક્ષ એનું વાંચન કરીશું. અને એ સાંભળતા સાંભળતા નંદીસયા સંજમ, જ્યાં જ્ઞાન અને સંયમની આરાધના હોય ત્યાં સહજ રીતે આનંદવશ તમારું દુઃખ ભૂલાઈ જશે. અને રાજાનું એ દુઃખ ભૂલવા માટે મંગલ નિમિત્તે આ સૂત્રનું સૌ પ્રથમ વખત એ શ્રવણ કરાવવામાં આવ્યું. અને તે દિવસથી આ પરંપરા ચાલી કે સકલ સંઘ સમક્ષ આનું વાંચન કરવામાં આવશે. આ રીતે જુઓ તો તમારા તમામ ગૃહસ્થ પર ધ્રુવસેન રાજાનો ઉપકાર છે. જ્યારે આ કલ્પસૂત્રનું વાંચન થાય ત્યારે એની સાથે બીજા પણ કેટલાક કાર્યો જોડવાના હોય છે. એક, સાંવત્સરિક પ્રતિક્રમણ, કારણ કે આના શ્રવણનું ફળ જ એ છે કે આપણે આત્મશુદ્ધિ કરીએ. બીજું, પરસ્પર ક્ષમાપના. ત્રીજું, અઠ્ઠમનું તપ. ચોથું, ચૈત્ય પરિપાટી. ગઈકાલે ભાગ્યશાળી પરિપાટી બોલતા હતા, કોઈ પાર્ટી નથી, પાર્ટી છે. પરિપાટીનો મતલબ થાય છે ક્રમશઃ, એક પછી એક જગ્યાએ જવું. તો એક પછી એક બધા ચૈત્યોને જુહારતા જવું. અને પાંચમું, સમસ્ત સાધુઓને વંદના. આપણે પગે ચાલીને જઈ શકીએ એટલા ક્ષેત્રમાં જેટલા પણ શ્રમણ ભગવંતો હોય, બહેનો માટે શ્રમણી ભગવંતો હોય, એને વંદન કરવા. આ 5 કર્તવ્ય છે. નાગ કેતુ વગેરેમાં આપણે જાણીએ છીએ કે અઠ્ઠમનું તપ કરી એટલી નાની ઉંમરે પણ એમને કેવી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી. તો આ કલ્પસૂત્રની ભૂમિકા થઈ. હવે મૂળ કલ્પસૂત્ર એનું વાંચન શરૂ થાય છે. તેણમ કાલેણમ તેણમ સમયેણમ સમણે ભગવં મહાવીરે પંચહત્તુત્તરે હોત્થા
તમ જહ હથુત્તરાઈમ ચુએ ચૈત્તા ગબ્બમ વક્કંતે હથુત્તરાઈમ ગબ્ભાઓ ગબ્બમ સાહરિયે હથુત્તરાઈમ જાય હથુત્તરાઈમ મુંડે ભવિત્તા અગારાઓ અણગારિયમ પવ્વય્યે હથુત્તરાઈમ અનંતે અનુત્તરે નિવ્વાઘાયે નિરાવરણે કસીને પડિપુન્ને કેવલવરનાન દંસણે સમુપન્ને સાયના પરિનિવ્વુએ ભયવમ. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર એમના જીવનના 5 કાર્યો હસ્તોત્તર નક્ષત્રમાં થયા હતા, એટલે કે ઉત્તરા ફાલ્ગુનીમાં. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે એ પોતે ગર્ભપણે અવતરિત થયા હતા. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં એમનો જન્મ થયો હતો. એ જ નક્ષત્રમાં ચંદ્રમાના યોગમાં એમને પોતે દીક્ષા અંગીકાર કરી હતી. આ નક્ષત્રના યોગમાં જ એમને કેવળ જ્ઞાન થયું હતું. આ 4 કેવળ જ્ઞાન કલ્યાણક સ્વરૂપ ઘટના છે. અને એમને જે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંક્રમણ થયું હતું એ પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ હતું. જ્યારે એમનું નિર્વાણ એ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાના યોગ સાથે થયું હતું. આપણું ભારત એ ચંદ્ર રાશિ પર ચાલે છે. ભારતની બહાર બધે સૂર્ય રાશિ હોય છે. અને આ સૂત્રની જ્યારે રચના થઈ ત્યારે રાશિ કરતાં નક્ષત્રનું મહત્વ વધારે હતું. એટલે અહીંયા બધું જ નક્ષત્ર પ્રમાણે જણાવવામાં આવશે. ચંદ્ર અને નક્ષત્રનો યોગ એટલે શું એકવાર સમજી લઈએ, કેમ કે વારંવાર આ વાક્ય આવશે. આ જે આકાશ છે એ આકાશને જો તમે એક ગોળ સ્વરૂપે કલ્પો તો 360 એવું એક ગોળ સર્કલ થઈ શકે, 360 ડિગ્રી વાળું. આ જે ડિગ્રી વાળું ગોળ છે એને નક્ષત્ર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારાઓ છે જેને તે નક્ષત્રનું નામ આપવામાં આવ્યું છે. ચંદ્ર એ લગભગ 27 દિવસમાં આખું ગોળ પોતે ફરી લે. એ જે ફરે ચંદ્ર એમાં એક પછી એક નક્ષત્રમાં દાખલ થાય. તો જે વખતે ચંદ્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દાખલ થયો હતો તે વખતે પ્રભુનો જન્મ થયો. કુંડલી એ બીજું કાંઈ જ નથી. તે વખતે ચંદ્ર અને નક્ષત્રનું પરસ્પરનું જોડાણ આ એક વસ્તુ થઈ. આવી રીતે 9 ગ્રહ એના પરસ્પરના જોડાણ એનાથી તમારા ભવિષ્યનો ખ્યાલ કાઢી શકાય છે, આપી શકાય છે. તો ચંદ્રનો યોગ થયો એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્ર જ્યારે પહોંચ્યો હતો ત્યારે તેણમ કાલેણમ તેણમ સમયેણમ સમણે ભયમ મહાવીરે જે સે ગિમ્માનમ ચૌથે માસે અઠ્ઠમે પક્ષે આષાઢ શુદ્ધે તત્સનમ આષાઢ શુદ્ધસ્સ છઠ્ઠી પક્ષેણમ મહાવિજય પુત્તરન પવર પુંડરિયાઓ મહાવિમાણાઓ વિષમ સાગરો મઠ્ઠિયાઓ. પ્રભુ પોતે ગ્રીષ્મ ઋતુનો 4થો મહિનો અને 8મું પખવાડિયું એટલે કે અષાઢ મહિનાનું શુક્લ પખવાડિયું એને 6ના દિવસે અત્યંત દેદીપ્યમાન એવા પુંડરીક નામના વિમાનમાંથી 20 સાગરોપમની સ્થિતિ એમની ત્યાં હતી એનો ક્ષય કરીને, પોતાના ભવનો ક્ષય કરીને, પોતાની દેવલોક સંબંધી સ્થિતિ પૂરી કરીને આ જંબુદ્વીપમાં ભરત વર્ષમાં દક્ષિણાર્ધ ભરતમાં પહેલા 3 આરા સંપૂર્ણ પૂરા થઈ ચૂક્યા છે. સુષમ સુષમા, સુષમા અને સુષમ દુષ્મા આ આરા સંપૂર્ણ પૂરા થઈ ચૂક્યા છે. અને ચોથો દુષમ સુષમા નામનો આરો એમાં અત્યારે 75 વર્ષ અને 8.5 મહિના આટલો કાળ બાકી છે. ત્યારે પ્રભુનું આયુષ્ય એ લગભગ 72 વર્ષનું હતું. અને પ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું પછી 3 વર્ષ અને 8.5 મહિના પૂરા થયા ત્યારે 5મો આરો બેઠો. એટલે પ્રભુ જ્યારે આવ્યા ત્યારે આટલા વર્ષ બાકી હતા, 75 વર્ષ અને 8.5 મહિના આરો પૂરો થવામાં. અને ઇક્ષ્વાકુ કુળમાં કાશ્યપ ગોત્રીય એવા 21 તીર્થંકરોનો જન્મ થઈ ચૂક્યો હતો. અને 2 ભગવંત ગૌતમ ગોત્રીય હરિવંશ કુળમાં ઉત્પન્ન થયેલા હતા. તો આવી રીતે જ્યારે 23 તીર્થંકરો વ્યતીત થઈ ચૂક્યા છે ત્યારે ચરમ તીર્થવતી શ્રમણ ભગવાન મહાવીર કે જેમના વિશે અનેક વખત પૂર્વના તીર્થંકર ભગવંતોએ નિર્દેશ કરેલો છે તેવા ભગવંત બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણ જે કોડાલ ગોત્રના છે અને જાલંધર ગોત્રના દેવાનંદા બ્રાહ્મણી એમની કુક્ષીમાં મધ્યરાત્રિના સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો ત્યારે દેવલોક સંબંધી દિવ્ય આહાર, દિવ્ય શરીર
અને દિવ્ય સ્થિતિ આ બધાનો ત્યાગ કરીને પોતે ગર્ભપણે ઉત્પન્ન થયા. શ્રમણ ભગવાન મહાવીર એ દેવલોકમાંથી અહીંયા પધાર્યા ત્યારે પોતાની સાથે અવધિ જ્ઞાન લઈને પધાર્યા હતા. એ પોતે જાણે છે કે મારું ચ્યવન થવાનું છે અને ચ્યવન થયા પછી પણ એમને ખ્યાલ હતો, પરંતુ ચ્યવનની ઘટના માત્ર એક જ સમયની છે અને એક સમયનું જ્ઞાન છદ્મસ્ત જીવને થાય નહીં, એટલે ચ્યવનના સમયને પોતે નથી જાણતા, બાકી આગળ અને પાછળ તમામ હકીકતો એમને સંપૂર્ણ જાણમાં છે. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર દેવાનંદા બ્રાહ્મણી જે જાલંધર ગોત્રના હતા એમની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, તે રાત્રિએ એ દેવાનંદા બ્રાહ્મણી પોતે પોતાની શૈયામાં કાંઈક સૂતા કાંઈક જાગતા એ આવા 14 મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. જે 14 મહાસ્વપ્નો ઉપદ્રવને દૂર કરનારા, ધન્યતાને આપનારા, મંગલને કરનારા, અત્યંત શોભાયમાન હતા, એને જોઈને જાગ્યા. 14 સ્વપ્ન આ રીતે હતા: ગજ, વૃષભ, સિંહ, બે બાજુથી અભિષેક કરાતી લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, મંગલકુંભ, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્ન રાશિ અને નિર્ધૂમ એવો અગ્નિ. આ 1400 મહાસ્વપ્નોને જોઈને જ્યારે દેવાનંદા બ્રાહ્મણી જાગ્યા ત્યારે એમને ખૂબ હર્ષ થયો, હૃષ્ટ થયા, તુષ્ટ થયા, ચિત્તમાં અત્યંત આનંદિત થયા. એમનું મન પ્રસન્ન થઈ ગયું છે. એમના શરીરની બધી જ રોમરાજી અત્યંત વિકસ્વર થઈ ગઈ છે. ચહેરો તો જાણે ખીલખીલ થઈ ઉઠ્યો છે. અને રોમરાજી કેવી વિકસ્વર થઈ છે તો જાણે કદંબનું પુષ્પ હોય અને એના પર વરસાદના પાણીનું ટીપું પડે અને કદંબનું પુષ્પ કેવું ખીલી ઉઠે, એવી રીતે એમની રોમરાજી ખીલી ઉઠી છે. અને તમે લોકોએ કદંબના પુષ્પ જોયા છે? કોઈ દિવસ આ કાયમ સાંભળો, પણ કોઈ દિવસ જોયા કે નથી જોયા? જો તમને જોવા હોય તો એક જગ્યા દેખાડી દઉં. સુરતમાં તો કદંબના વૃક્ષ પ્રચુર પ્રમાણમાં છે, સળંગ. તમે ભટારથી સીધો રોડ પકડી અને વેસુ તરફ જાઓ તો વચ્ચે જે કેનાલ રોડ આવે એ કેનાલ રોડમાં સળંગ 100 કરતાં વધારે કદંબના ઝાડ છે, સળંગ છે. અને કદાચ અત્યારે તો ઓછા હોય, પણ તમે અષાઢ મહિના આસપાસ જો જાઓ તો તમને ખૂબ મળે. સારું, જો કોઈ ભાગ્યશાળીને અનુકૂળતા હોય તો કાલે સંઘને દર્શન કરાવજો. બરાબર છે, એટલા માટે કદાચ મળી જાય તો, નહીં મળે તો. કદંબના પુષ્પની જેમ એમની રોમરાજી વિકસ્વર થઈ હતી. પોતે સ્વપ્નનો બરાબર ધારણ કરે છે. ધારણ કરીને પોતાની શૈયાથી ઊભા થાય છે અને ઊભા થઈને બિલકુલ ત્વરા વગરની, ચપલતા વગરની, સંભ્રાંતિ વગરની, રાજહંસી જાણે ચાલતી હોય એવી ગતિથી જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે પોતે, અને આવીને ઋષભદત્ત બ્રાહ્મણને જય હો, વિજય હો એવી રીતે વધાવે છે અને એ રીતે એમને જગાડે છે. જગાડીને એ પલંગની નજીક જે ભદ્રાસન છે એના પર પોતે બેસે છે. પોતે આશ્વસ્ત થયા, હાથ દૂર કરીને વિશ્વસ્ત થયા અને બે હાથ જોડીને 10 નખ ભેગા કરીને મસ્તક નમાવીને આ પ્રમાણે બોલે છે કે હે દેવાનું પ્રિય, આજે સૈયામાં હું કંઈક સૂતી જાગતી પડી હતી ત્યારે મને આવા 14 મહાસ્વપ્નો આવ્યા છે. અને 14 મહાસ્વપ્નો પોતાનાથી આવડે એવું કથન કરે છે અને છેલ્લે પૂછે છે કે સ્વામી, આ 14 મહાસ્વપ્નો મેં જે જોયા છે એનું કેવું વિશેષ ફળ મળશે એ મારે આપની પાસે જાણવું છે. ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણ એમને દેવાનંદા બ્રાહ્મણી પાસે આ વાત સાંભળી ત્યારે એવા તો હર્ષિત થયા કે ઓહો, મારી પત્નીને આવા 14 મહાસ્વપ્નો આવ્યા. અને એ હર્ષવશ અત્યંત પ્રફુલ્લિત થઈને એ આનંદમાં જ પોતે ઇહામાં પ્રવેશ કરે છે. એટલે કે વિચાર કરે છે કે આવા મહાસ્વપ્નોનું ફળ શું હોઈ શકે. અત્યાર સુધી પોતે અનેક સ્વપ્નશાસ્ત્રોનું અધ્યયન પણ કરેલું છે, બ્રાહ્મણ છે, અધ્યયનવાળા હોય, અને એની સાથે પોતાની પાસે સ્વાભાવિક પણ બૌદ્ધિક વિજ્ઞાન છે. એટલે આ સ્વપ્નનો અર્થ શું હોઈ શકે એનો વિચાર કરે છે. અને વિચાર કરીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહે છે કે ઓરાલાણમ તમે દેવાનું પ્રિય સુમિના દીઠા, હે દેવાનું પ્રિય, તમે અત્યંત ઉદાર સ્વપ્નો જોયા છે. આ સ્વપ્નો નક્કી માનજો કે આપણું કલ્યાણ કરશે, આપણા બધા ઉપદ્રવોને દૂર કરશે, આપણને ધન ધાન્ય બધાનો લાભ કરાવશે, આપણને મંગલ આપશે. આ સ્વપ્નો
એ લક્ષ્મીને લઈને પધાર્યા છે. આરોગ્ય, મનની પ્રસન્નતા, દીર્ઘ આયુષ્ય બધું જ આ સ્વપ્નથી થવાનું છે. દેવાનું પીએ, અર્થ લાભો દેવાનું પીએ, ભોગ લાભો દેવાનું પીએ, પુત્ર લાભો દેવાનું પીએ. અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે. હે દેવાનું પ્રિય, મને નક્કી લાગે છે કે 9 મહિના જ્યારે બહુ જ લગભગ પૂરા થશે, અને એટલે કે લગભગ 9 મહિના અને 8.5 દિવસ જેટલો સમય પસાર થશે, ત્યારે તમે અત્યંત કોમળ એવા હાથ પગના તળિયાવાળા, સંપૂર્ણ 5 ઇન્દ્રિયો ધરાવતા શરીરવાળા, લક્ષણ, વ્યંજન આ બધાના ગુણોથી ઉપપેત, માન, ઉન્માન, પ્રમાણ આ બધાથી જેમનું શરીર અત્યંત સુંદર છે, જેનું મુખકમળ અત્યંત સૌમ્ય આકારવાળું છે, જે પરાણે વહાલો લાગે એવું સ્વરૂપ ધરાવે છે, એવા જાણે દેવનો કુમાર હોય એવા બાળકને તમે જન્મ આપશો. સ્વાભાવિક રીતે આપણને થાય આ લક્ષણ, વ્યંજન આપણા શરીરમાં કેટલા હશે ભાઈ, જાણીએ તો ખરા. ભાગ્યશાળી. હવે પછી તમને 32 લક્ષણ અને બીજી કેટલીક હકીકતો સમજાવવામાં આવશે. પણ આ સાંભળતી વખતે એ ચેક નથી કરવા બેસવાનું કે મારામાં કેટલા છે, મારું કેટલું છે, એ ચેક કરવા નથી બેસવાનું. વિચારવાનું એ છે કે આપણે તો પ્રભુની કાયા જોવા ગયા નથી. જે જોઈ છે પ્રભુનો સ્થાપના નિક્ષેપો જોયો છે, અને એ સ્થાપના નિક્ષેપમાં પણ આપણે હજુ પૂરેપૂરું ચોક્કસ કહું છું, કુંથુનાથ દાદાની આટલા વખતથી ભક્તિ કરતા હશો. હમણાં કોઈ ચિત્રકારને બોલાવી અને તમને કહીએ કે કુંથુનાથ દાદાનું આબેહૂબ ચિત્ર દોરાવી આપો, નહીં. આપણું મન ક્યારે પણ પૂરેપૂરું કશું પામતું જ નથી. સંભ્રાંતિ એટલી બધી, ઉતાવળ એટલી બધી, પરિણામે જેમને પામવાનું છે, જેમને ઓળખવાના છે, એ જ છૂટી જાય છે. આજે તમારી પાસે એક તક છે. 32 લક્ષણ દ્વારા પ્રભુનું આખું શરીર દોરાશે તમારી સામે. જો તમે દોરવા માંગતા હો તો તમારી સામે એ દેહ કેવો હતો એનું સંપૂર્ણ સ્વરૂપ રચાશે. કયું લક્ષણ મારામાં છે એ ચેક કરવાને બદલે, કારણ કે આપણા લક્ષણ કેવા છે આખી દુનિયા જાણે છે, એટલે આપણે ન જોઈએ તો ચાલે એવું છે. પણ કયું લક્ષણ મારામાં છે ચેક કરવાને બદલે આ 32 લક્ષણોથી પરિપૂર્ણ મારો સ્વામી કેવો હશે એ એકવાર જોવાનો પ્રયત્ન કરજો. આ લક્ષણની વાત એટલે કરી છે અહીંયા કેમ કે પ્રભુએ 3 લોક પર રાજ કરવાનું છે. પુણ્ય સંપદા એટલી પ્રચંડ હોય પ્રભુની, એમ કહેવાય છે કે પ્રભુની ક્ષાયોપશમિક વૃદ્ધિ તો અનન્ય હોય જ છે. પ્રભુની ક્ષાયિક વૃદ્ધિ પણ અનન્ય હોય છે. પ્રભુને ગૃહસ્થ અવસ્થામાં જેવું અવધિ જ્ઞાન હોય એવું અવધિ જ્ઞાન ક્યારે પણ કોઈ ગૃહસ્થને હોવું સંભવિત નથી. તો ક્ષાયોપશમિક ઘરની વૃદ્ધિ પ્રભુ પાસે અનન્ય હોય છે. ક્ષાયિક વૃદ્ધિ તો પ્રભુની કેવી અનન્ય થાય છે, સમવસ્ત્રણ વગેરેમાં એના વર્ણનો વાંચ્યા છે. અહીંયા જે વર્ણન થાય છે એ પ્રભુની ઔદયિક વૃદ્ધિનું. કર્મોનો ઉદય, નામ કર્મ, સૌભાગ્ય કર્મ, અઘુરુ લઘુ કર્મ, નિર્માણ કર્મ, આ બધા ભેગા મળે અને પ્રભુનું શરીર કેવું બનાવે, એકવાર એ આપણે પામવું છે, જોવું છે. અને આપણે જાણીએ છીએ કે બાળ જીવો એ તો પ્રભુના સ્વરૂપથી જ આકર્ષિત થાય છે, બરાબર છે. તો મારા પ્રભુ કેવું આકર્ષક સ્વરૂપ ધરાવતા હશે, ઔદયિક પુણ્ય સંપત્તિ પણ એમની પાસે કેવી પ્રચંડ હશે, એ સમજવા માટે આ વર્ણનને જોજો અને કલ્પના કરજો કે કદાચ હું પણ આવો બનું. તમારી અંદર જો એકાદ લક્ષણ પણ જડી જાય ને તો સમજજો કે આખરે એ પણ એનો અંશ છે. આ રીતે પોતાને જોજો. મારી અંદર આ લક્ષણ છે એવો ગર્વ ન કરતા, પણ મારી અંદર એનો અંશ છે એવો સમર્પિત ભાવ રાખજો. આપણે તો 32માંથી ગણવા બેસીએ કે મારી અંદર 5 લક્ષણ 7 લક્ષણ એટલે ગર્વથી ઉદ્ધત બની એવું ન કરતા. તમારે શું કરવાનું છે? તમારી અંદર પ્રભુનો એ અંશ છે એવી ભાવના રાખવાની છે. પહેલાં તો હાથ અને પગ
એમાં રેખાઓ હોય. આ રેખાઓ અલગ અલગ આકાર આકૃતિ ધારણ કરે. આકૃતિ કેવી કેવી હોઈ શકે? છત્ર, ચામર, રથ, વજ્ર, અંકુશ, સ્વસ્તિક, તોરણ, આવી બહુ બધી આકૃતિઓ આ રેખા દ્વારા રચી શકાય. પણ એક વસ્તુ સમજજો કે આ બધાની ઉપર એક વસ્તુ છે સત્વ. સત્વ જ્યાં છે ત્યાં બધી રેખાઓ એક બાજુ. વિક્રમાદિત્યની વાત સાંભળી હશે. કોઈ પણ કારણસર મોટાભાઈ ભર્તૃહરિ એને વિક્રમાદિત્યને કાઢી મૂક્યા છે. પોતે રાન રાન પાન પાન થઈને ભટકે છે. ઉજ્જૈનીના રાજા થવા જન્મ્યા હતા અને ભટકવું પડે છે. ભટકતા ભટકતા એક દિવસ ક્યાંક જાય છે. ખિસ્સામાં માત્ર 1 રૂપિયો બચ્યો છે એમની પાસે. અને રસ્તાના કિનારે કોઈ જ્યોતિષી બેઠા છે. જ્યોતિષીએ વિક્રમને જોયો. અને એને કીધું કે ભાઈ એકવાર અહીંયા. દાદા હતા. વિક્રમ અહીંયા, બેટા અહીંયા. વિક્રમ નામ તેમને ખબર ન હોય. બેટા અહીંયા જો, તારા કપડા પરથી તારી હાલત બહુ સારી લાગતી નથી, પણ તારો ચહેરો એ દેવાંશી તેજ ધરાવે છે. મને તારું ભવિષ્ય જોવામાં રસ છે. મારી ફી ખાલી 1 રૂપિયો છે, 1 મૂકી દે અને ભવિષ્ય જોડાવી લે. અને વિક્રમાદિત્યને પોતાના ખિસ્સાનો છેલ્લો રૂપિયો હતો મૂકી દીધો, હાથ ધરી દીધો. એટલે જ્યોતિષીએ હાથ જોયો, બધું જોયું. શરૂમાં તો ખુશ થયા, બહુ સારું. પણ અચાનક એનું મોઢું પડી ગયું. જે હાથ આમ પકડેલો હતો એમ ઢીલો પડી ગયો અને છોડી દીધો. કોઈક હાથ પકડે ને એના પરથી આપણને ખ્યાલ આવે કે એની ઉષ્મા કેટલી, એની લાગણી કેટલી છે. પેલા છોડ્યો. વિક્રમાદિત્યે તરત પૂછ્યું કે શું થયું દાદા? તો કે બેટા તારી પાસે બીજું બધું જ છે, રાજ્યની રેખા નથી. આવો દેવાંશી તેજ ધરાવનાર, આવો બધું જ ધરાવનાર છોકરો કે રાજા બનવા જન્મ્યો, તારા હાથમાં બધું જ છે, રાજ્યની રેખા નથી. તો દાદા રાજ્યની રેખા હોય તો ક્યાં હોય? તો કે બેટા આ છે ને, અહીંથી એક સીધી રેખા ઉપર જતી રહે ને એ રાજાધી રાજ બને. તારામાં એ રેખા જ નથી. અહીંયા કેળેથી ચાકુ કાઢ્યું, ચાકુ કાઢીને પેલાની સામે જ આમ કરી નાખ્યું. બોલો હવે છે કે નહીં? પેલા જ્યોતિષે હાથ જોડી દીધા કે બેટા આટલું સત્વ છે ને, તારે રેખા જોડાવાની જરૂર નથી, જતો રહે, સમ્રાટ બનીશ જા. ભાગ્યશાળી લક્ષણો તો બરાબર છે, અંદરથી રાખજો સત્વ. સત્વ હશે. મારા જીવનની દીક્ષાનો પ્રસંગ કહીશ. આજે આપણે પ્રભુનું ચરિત્ર જોવાનું છે. 32 લક્ષણો હોઈ શકે જે પ્રભુમાં હતા. 7 વસ્તુ લાલ હોય, નખ લાલ હોય, પગના તળિયા લાલ હોય, હથેળી લાલ હોય, જીભ લાલ હોય, હોઠ લાલ હોય. બેન સ્વાભાવિક લાલ લખ્યા છે. હા, હોઠ લાલ હોય. હા, પછી એમ ભેગું નહીં. હા, તાળવું લાલ હોય અને આંખના ખૂણા લાલ હોય. આ 7 વસ્તુ લાલ હોય એ ભાગ્યશાળી કહેવાય. 6 ઉન્નત જોઈએ, ઊંચા. ખભા ઉન્નત જોઈએ, હૃદય ઊંચું જોઈએ, ડોક ઊંચી જોઈએ, નાસિકા ઉન્નત જોઈએ, નખ આમ ગોળાકાર ઉન્નત જોઈએ અને મોઢું ઊંચું જોઈએ. 5 સૂક્ષ્મ હોય, દાંત નાના જોઈએ, ચામડી અત્યંત ઝીણી કોમળ જોઈએ, કેશ નાના જોઈએ. આ અંગુલના પર્વ, આ જે રેખાઓ વચ્ચે હોય, આ રેખાઓ નાની નાની જોઈએ. અને નખ એ પણ નાના જોઈએ. 5 મોટા જોઈએ, આંખો મોટી હોય, હૈયું મોટું હોય, આ તો બહુ જરૂરી છે, હૈયું મોટું હોય, નાક મોટું હોય, હડપચી મોટી હોય અને હાથ મોટા હોય, આજાન બાહુ. 3 વિસ્તીર્ણ હોય, કપાળ મોટું હોય,
છાતીનો ભાગ મોટો હોય અને મોઢું મોટું હોય. 3 નાના જોઈએ, ડોક નાની જોઈએ, જાંઘ નાની જોઈએ અને પુરુષ ચિહ્ન નાનું જોઈએ. 3 ગંભીર હોય, સત્વ ગંભીર હોય, ઊંચાશરો ન હોય જ્યાં ને ત્યાં કંઈ કૂદી પડે એવો. સત્વ ગંભીર જોઈએ, સ્વર ગંભીર જોઈએ અને નાભી ગંભીર જોઈએ. એટલું સમજવાનું કે મોઢું એ શરીરનું અડધું છે, અથવા તો શરીરમાં જોવા જેવું હોય તો મોઢું જ છે. મોઢામાં પણ નાક ને નાક કરતા આંખ. આંખ છે એ મનુષ્યનો સ્વભાવ અવશ્ય દેખાડી દે, અને નાક છે એ મનુષ્યની સરળતા દેખાડી દે. રૂપ હોય, જેવું રૂપ એવો પૈસો, અને જેવું શીલ એવા ગુણો. બહુ લાંબો હોય, બહુ ટૂંકો હોય, બહુ જાડો હોય, બહુ પતલો હોય, બહુ ગોરો હોય અને બહુ કાળો હોય. આ 6 જીવોમાં સત્વ ભરપૂર હોય. હવે આપણે બધા ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના એની વાત કરીશું. જેને ધર્મ ગમતો હોય, લોકો જેને ચાહતા હોય, બહુ રોગ વગેરે જેને ન થતા હોય, જેને સ્વપ્ન સારા આવતા હોય, જેને ન્યાય નીતિમાં રસ પડતો હોય અને જે બુદ્ધિમાન હોય, આવો જીવ એ સ્વર્ગલોકમાંથી આવ્યો હોય અને સ્વર્ગલોકમાં જવાનો હોય. તમારામાંથી કોઈ આવું હોય તો આંગળી ઊંચી કરજો ભાઈ, કોઈ હોય તો. આવું કોઈ પોતાને માનતો હોય સ્વર્ગમાંથી આવ્યો, સ્વર્ગમાં જવાનો. ચાલો કઈ વાંધો. જેનામાં દંભ ન હોય, દયા હોય, દાન આપવાનું ગમતું હોય, જે દાંત હોય, ઇન્દ્રિયો પર વિજય મેળવનારો હોય, જે કુશળ હોય, સરળ આત્મા હોય, એવો જીવ મનુષ્ય ગતિમાંથી આવ્યો હોય અને પાછો મનુષ્યમાં જવાનો હોય. માયાવી હોય, લોભી હોય, સુધાળુ હોય, વારંવાર જેને ખાવ થતું હોય, ખાવાની બહુ ઈચ્છા થતી હોય, તો સમજવું તિર્યન ચોનીમાંથી આવ્યો છે અને તિર્યન ચોનીમાં જવાનો છે. જે પોતે અત્યંત રાગી હોય, પોતાના સ્વજનોનો દ્વેષ કરતો હોય, બોલવાનું કોઈ ભાન જ ન હોય જેને, અને હંમેશા મૂર્ખાઓની સોબત જ જેને ગમતી હોય, નક્કી માનવું નરકમાંથી આવ્યો અને નરકમાં જવાનું. શરીરના જમણા ભાગમાં ગોળ આવરતો હોય તો એ શુભ નિશાની છે. શરીરના ડાબા ભાગમાં ઊંધા આવરતો હોય તો અશુભ નિશાની છે. જેમની હથેળીમાં બહુ જ રેખાઓ હોય અથવા જેમની હથેળીમાં બહુ ઓછી રેખા હોય, એ બંને પ્રકારના પુરુષ અલ્પ આયુષ્યવાળા હોય છે, દુઃખી થાય છે, એમની પાસે પૈસો મળતો નથી. આ છેલ્લી આંગળી એ જો આ ત્રીજી આંગળીનો છેલ્લો વેઢો એનાથી ઉપર જાય તો સમજવું કે એ માણસને ધન ખૂબ વધવાનું છે. અહીંથી જે પૈસો ઘણો વધારે હોય, જેની આંખો લાલ રહેતી હોય એને સ્ત્રી ક્યારે છોડે પણ નહીં. જેનું શરીર પીળું હોય એને પૈસો ક્યારે ન છોડે, અને જેનું શરીર હૃષ્ટપુષ્ટ રહેતું હોય એને ઐશ્વર્ય ક્યારે ન છોડે. આંખોમાં ચિકાશ હોય તો સૌભાગ્ય છે, દાંતમાં ચિકાશ હોય તો એને ભોજન બહુ મળે, શરીરમાં ચિકાશ હોય તો સુખ થાય, અને પગમાં ચિકાશ હોય તો વાહન બહુ મળે. જેની છાતી વિશાળ છે એ ધનધાન્યનો ભોગી થાય છે, જેનું માથું વિશાળ છે એ રાજા બને છે, જેની કેડ વિશાળ છે એનો પરિવાર ખૂબ મોટો હોય છે, જેના પગ વિશાળ છે એ ખૂબ સુખી થાય છે. આ બધા લક્ષણો થયા. વ્યંજન એટલે મસા, તલ, તિલક, તલ હોય એ બધા વ્યંજન કહેવાશે. તો પ્રભુ આવા લક્ષણ, વ્યંજન આ બધાથી પણ પરિપૂર્ણ શરીરવાળા હતા. માન, ઉન્માન અને પ્રમાણ, શરીરનું વજન, શરીરની ઊંચાઈ અને શરીરનું કદ ત્રણેય એમનું એકદમ વ્યવસ્થિત હતું. પ્રભુનું વજન, મહાવીર સ્વામીનું, એ લગભગ 90 કિલો જેટલું હતું. બરાબર. 4.5 મણ એ પુરુષ માટે એકદમ વ્યવસ્થિત વજન ગણાયું છે એમની કાયાના પ્રમાણમાં. પ્રભુની ઊંચાઈ 7 હાથની હતી, અને પ્રભુ પોતે સ્નાન કરવા બેસે ત્યારે જે પાણી બહાર નીકળે એ પાણી એક દ્રોણ જેટલું થતું હતું. ટૂંકમાં
એક આખી ટાંકી ભરી અને એમાં પ્રભુને જો ઉતારવામાં આવે તો એમના શરીરનું કદ કેટલું હતું કે જે પાણી બહાર નીકળે એક દ્રોણ જેટલું થતું હતું, એક મોટી ડોલ જેટલું પાણી બહાર નીકળતું હતું, આટલું એમનું શરીર હતું. તો અહીંયા ઋષભદત્ત બ્રાહ્મણ કહે છે કે આપણને આવો દીકરો જન્મશે. દારય મુક્ત બાલ ભાવે વિનાય પરિણય મિત્તે જોવણ ગમણુપત્તે. ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીને કહે છે કે આપણું એ બાળક જ્યારે બાલ્ય ભાવનો ત્યાગ કરી યૌવન અવસ્થાને આવશે ત્યારે એને બધું જ વિજ્ઞાન સ્વયં પરિણત થશે. હવે બ્રાહ્મણ છે, પોતાની રીતે જ વાત કરે. ઋજુવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ, નિઘંટુ આ બધા જ પોતે જાણતો હશે, એના રહસ્યોને જાણતો હશે. ચારે વેદને ધારણ કરનારો, બીજાને યાદ કરાવનારો, બીજા એમાં ભૂલ કરે તો ભૂલ સુધારનારો, ષષ્ઠીતંત્ર એમાં વિશારદ, એને ગણિત પણ ફાવતું હશે અને આપણા જે આચાર ગ્રંથો છે એ પણ ફાવતા હશે. વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ તમામ શાસ્ત્રોમાં એ પારંગત થશે. અનેક અનેક બ્રાહ્મણો અને પરિવ્રાજકો એમાં એ પોતે અગ્રેસર થશે અને સંપૂર્ણ વેદ વિદ્યાનો પારગામી બનશે. તો હે દેવાનું પ્રિય, તમે એવા ઉદાર સ્વપ્નો જોયા છે જે આરોગ્ય, તુષ્ટિ, દીર્ઘ આયુષ્ય, મંગલ, કલ્યાણ આ બધું જ કરનારા છે. તૈણમ સા દેવાનંદા માહણી ઉષભદત્ત સમાણસંતિએ મઠ્ઠમ સોચ્ચા. અને ત્યારે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણ પાસે આ વાત સાંભળીને અત્યંત હૃષ્ટ થયા, તુષ્ટ થયા. આવું ફળ સાંભળીને કોણ ખુશ ન થાય? પોતે બે હાથ જોડીને અંજલિ કરીને મસ્તક નમાવીને ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહે છે: એવમેયમ દેવાનુપ્યા તહમેયમ દેવાનુપ્યા અવિતહમેયમ દેવાનુપ્યા. કોઈ પણ સારી વાત તમારી આગળ રજૂ થાય ત્યારે તમે એનો સ્વીકાર કઈ રીતે કરો છો એના પર બહુ બધું ડિપેન્ડ કરે છે. હંમેશા એમ કહેવાય કે કોઈ પણ વડીલ, કોઈ પણ આપણું હિતેચ્છુ એ કંઈક સારું આપણને કહે ત્યારે એને મજાકમાં ન લેવું, એની શુકનની ગાંઠ વાળી દે. અહીંયા પણ જ્યારે એમને કહેવામાં આવ્યું ત્યારે એમને સ્વીકાર કઈ રીતે કર્યો? તમને કદાચ ખબર હશે કે પેથળશા મંત્રી એ જ્યારે માંડવગઢ પધાર્યા, માંડવગઢના દરવાજામાં પ્રવેશ કરવા જાય અને એમને જોયું કે જમણા હાથે કાળો નાગ છે અને નાગના માથે દેવ ચકલી રમે છે. પોતે ઊભા રહી ગયા કે કાળો નાગ દેખાયો, આવું વિચિત્ર દૃશ્ય દેખાયું. પોતે ઊભા રહી ગયા અને થોડોક સમય વીત્યો ત્યાંથી એક જ્યોતિષી પસાર થયો. એને આ જોયું, એને કીધું કે જાઓ જલ્દી અંદર. તો કે કેમ નહીં, જાઓ. પેથળશા મંત્રી અંદર ગયા, પેલો જ્યોતિષી પણ પાછળ આવ્યો. જ્યોતિષી કીધું કે તમે જે પણ હો ભાગ્યશાળી, પણ આ જે શુકન હતા, આવા શુકન કરોડોમાં એકને મળતા હોય છે. તમે આ શુકનને સીધા સ્વીકારીને અંદર પ્રવેશ કર્યો હોત તો તમે આ માંડવગઢના રાજા બન્યા હોત. હવે મંત્રી બનીને રહેશો. ભાગ્યશાળી. આપણે કઈ રીતે સારી વાતને સ્વીકારીએ છીએ એના પર નિર્ભર છે. જ્યારે કોઈ વડીલ એમ કહે કે તો આ કર, તારાથી આ થશે, ત્યારે તહત્તે કરીને એનો સ્વીકાર કરવાનો. અહીંયા દેવાનંદા બ્રાહ્મણી કહે છે કે એવમેયમ દેવાનુપ્રિયા, તમે જે કીધું તે રીતે જ થવાનું છે, મને એમાં કોઈ સંદેહ નથી. મેં આ જ ઈચ્છેલું હતું, વારંવાર ઈચ્છેલું હતું. આ બિલકુલ સાચી વાત છે. એમ કરી એ સ્વપ્નોને સમ્યક રીતે ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને પછી ઋષભદત્ત બ્રાહ્મણ સાથે ઉદાર એવા મનુષ્ય ભવ સંબંધી ભોગોને ભોગવતા પોતે રહે છે. હવે આ તો અહીંયા ઘટના બની. એ સમયે દેવલોકમાં શું થયું તેની વાત કરે છે. ભાગ્યશાળી, પ્રભુનો પુણ્ય પ્રભાવ જોજો. હજુ તો પ્રભુ ગર્ભમાં અવતર્યા છે. એમના શરીરને જો જોવા જઈએ તો માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય એટલું નાનું એક બિંદુ જેવું શરીર હોય. પહેલો દિવસ છે, હજુ તો 24 કલાક પણ નથી થયા. અને તો પણ પૂર્વના ત્રીજા ભવે એમને જ્યારે સાધના કરી
એ સાધના સાથે જેમ તીર્થંકર નામકર્મ બાંધ્યું, તેમ શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ જેવી પ્રચંડ પુણ્ય પ્રકૃતિઓ પણ એમને બાંધી. અને આ પુણ્ય પ્રકૃતિના પરિણામે એમનો અહીંયા ચ્યવન થાય અને ઉપર જે ઇન્દ્રનું સિંહાસન હોય એ ચલાયમાન થાય. એમાં કાર્યકારણ ભાવ સંબંધ આપણે નહીં સમજી શકીએ સામાન્ય રીતે તો, કે અહીંયા કોઈ અવતરે અને ઇન્દ્રનું સિંહાસન હલી જાય. પણ કારણ એક જ છે કે આવા આત્માઓનો જે જન્મ હોય છે ને, એ જન્મ સામાન્ય કક્ષાનો નથી હોતો. એમનું અવતરણ પણ સામાન્ય કક્ષાનું નથી હોતું. એમનું અવતરણ થાય, એ અવતરણ વખતે જે ઉર્જાનો વિસ્ફોટ થાય, આ ઉર્જા આ સૃષ્ટિમાં ઘણા બધા સકારાત્મક પરિવર્તનો લાવે. આપણે જાણીએ છીએ કે એ ઉર્જા જ્યાં જ્યાં પ્રસરે છે ત્યાં ત્યાં સુખ, પ્રકાશ, આનંદ આ બધું પાથરતી જાય છે. અને આ ઉર્જા દેવલોકમાં પહોંચે અને જે ઇન્દ્ર પોતાના સિંહાસનને અવિચલ માનતો હોય, એ ઇન્દ્રના સિંહાસનને પણ હલાવી નાખે. અને સિંહાસન હલે એ પછી ઇન્દ્રને સમજાય કે મારા નાથ અવતર્યા છે. અને એ ઇન્દ્ર એની જે આખી ક્રિયા કરે એનું વર્ણન આપણે સાંભળવાનું છે. તે કાળે અને તે સમયે શક્ર જે દેવેન્દ્ર છે, દેવના રાજા છે, વજ્રને હાથમાં ધારણ કરનારા છે, દાનવોને જીતી લેનારા છે, પૂર્વ ભવમાં જેમને શ્રાવકની 11 પ્રતિમા 100 વખત આરાધી છે કાર્તિક શેઠના ભવમાં, અને પરિણામે જેમનો દેવલોકમાં જન્મ થયો છે ઇન્દ્ર તરીકે, જેમને 500 મંત્રીઓ છે, જે પોતે અત્યંત રુદ્ધિમાન છે, અસુરોનો નાશ કરનાર છે, દક્ષિણાર્ધ ભરતના પોતે અધિપતિ છે, 32,000 વિમાનના પોતે સ્વામી છે, ઐરાવણ હાથી એમનું વાહન છે, દેવોના પોતે ઇન્દ્ર છે, આકાશ જેવું સ્વચ્છ એવું વસ્ત્ર ધારણ કરનારા છે, એમને લાંબી લાંબી માળા, પુષ્પમાળાઓ અને મુગટ પહેરેલા છે, એમને 2 કાનમાં 2 કુંડલ ધારણ કરેલા છે, જે કુંડલ સોનામાંથી બનેલા છે, એમાં રત્નો જડેલા છે, અને કુંડલની શોભા એનું પ્રતિબિંબ ગાલ પર ઝીલાય છે. એનાથી એમના ગાલ પણ અત્યંત રમણીય દેખાય છે. અત્યંત દેદીપ્યમાન શરીરવાળા છે, પ્રલંબ એવી પુષ્પમાળાને ધારણ કરનારા છે. સૌધર્મ દેવલોક, એમાં જે મધ્યવર્તી સૌધર્મા વતંસક નામનું વિમાન, અને એમાં સુધર્મા નામની સભા, અને એમાં શક્ર નામનું સિંહાસન, એના પર પોતે બેઠા છે. એમનો પરિવાર કેટલો છે તો 32 લાખ વિમાન એના પોતે સ્વામી છે, 84,000 એમની પાસે સામાનિક દેવો છે, 33 ત્રાયસ્ત્રિંશક દેવો છે જે પુરોહિત જેવા ગણાય છે, 4 લોકપાલ છે, 8 એમની પટ્ટરાણી ઇન્દ્રાણીઓ છે, અને એ ઇન્દ્રાણીઓનો પણ પોતાનો પરિવાર છે. ઇન્દ્રોને પોતાને 3 મિત્રોની પરસદા છે કે જેમની સાથે પોતે કોઈ પણ વાતની ચર્ચા કરી શકે, અભ્યંતર, મધ્યમ અને બાહ્ય. 7 એમની પાસે સૈન્ય છે, 7 સેનાધિપતિ છે. તમે એવું નહીં માનતા કે ઝઘડા માત્ર આપણે ત્યાં જ થાય. આ ઇન્દ્રોને સૈન્ય શેના માટે રાખવા પડે, આની ઘણી બધી હકીકતો નોંધાયેલી છે. એક હકીકત તમને કહું જેથી તમને સમજાય કે માણસ અહીંયા જેવો હોય છે એવો જ દેવલોકમાં જઈને રહે છે, બદલાતો નથી પોતે. 32 લાખ વિમાન પહેલા દેવલોકના, બીજા દેવલોકના કેટલા વિમાન? 28 લાખ. પણ બંને દેવલોકની સરહદ ક્રોસ થાય છે. એટલે ઘણી વખત એવું બને કે વિમાન ફરતું ફરતું સૌધર્મનું વિમાન ઈશાનમાં જતું રહે, ઈશાનનું વિમાન ફરતું ફરતું સૌધર્મમાં આવતું રહે, અને જેવું આવે એટલે જે સરહદ પરના દેવો હોય સૈનિક જેવા, જે 7 સૈન્યવાળા, એ પેલા વિમાનનો કબજો લઈ લે. ઈશાનના 25 વિમાન સૌધર્મના કબજામાં જતા રહે, અને સૌધર્મના 50 વિમાન ઈશાનના કબજામાં જતા રહે. આ થાય એટલે પછી પરસ્પર યુદ્ધ છેડાઈ જાય, બરાબર. અને ધીમે ધીમે કરી અને શરૂઆતમાં સરહદ પરના સૈનિકો લડે, પછી એ ત્યાંનો જે પ્રદેશ હોય લોકપાલ લડે, અને એમ કરતાં કરતાં બંને દેવલોકના સંપૂર્ણ સૈન્ય એ યુદ્ધમાં ઉતરે. અને એમાં છેલ્લે નિબેડો ન આવે એટલે એ 84,000 સામાનિકને બોલાવવામાં આવે. સામાનિકથી એ ન પતે એટલે પછી સ્વયં ઇન્દ્રો લડવા ઉતરે.
અને સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર એ સામ સામે કરે. હવે તમે વિચાર કરો કે આવા ઇન્દ્રો જ્યારે લડવા બેસે આટલી તાકાત સાથે, ત્યારે આ સૃષ્ટિની શું દશા થાય? એવે વખતે કે આ જે ત્રાયસ્ત્રીંશ દેવો છે, જે પુરોહિત છે, હંમેશા એ લોકોનું કામ હોય મગજ શાંત રાખવું અને બીજાને શાંત કરવા, આ એમનું કામ હોય. એ આવીને બંને ઇન્દ્રોને સમજાવે, પણ નિવેડો ન આવે. આવી જાય તો બહુ સારું, સમાધાન થઈ જાય, પણ પેલા વિમાનો છૂટા ન પડે. પછી જૂનું યાદ થાય કે ઓલાએ તો આટલું લઈ લીધું હતું ને આપણે પછી આજે કેમ છોડવું ને, આ બધું જ પછી ચાલે. એમાં પછી નિવેડો લાવવા માટે છેવટે સનતકુમાર ઇન્દ્રને બોલાવવામાં આવે. એ સનતકુમાર ઇન્દ્ર આવે. એ ઇન્દ્ર આવે એટલે પેલા બે ઇન્દ્રો, વિનય વિજયજી મહારાજે લખ્યું છે, એમને ચોખ્ખી જે ઉપમા આપી છે કે જેમ માસ્તર આવે અને નિશાળના છોકરા સીધા થઈ જાય, એવી રીતે પેલા બંને ઇન્દ્રો આમ બેઠા હોય, સનતકુમાર આવે એનું તેજ એટલું હોય જાજ્વલ્યમાન, આ બે ઇન્દ્રો પણ પોતાનું મોઢું આમ નીચું કરી નાખે. અને પછી સનતકુમાર આવી અને ભાગ પાડી આપે કે આટલા વિમાનો આના, આટલા વિમાનો આના, અને એ રીતે પછી શાંત થઈ અને આખો કેસ સોલ્વ થાય. આમાં વચ્ચે પ્રભુની જે દાઢા હોય એ દાઢાના પાણીનો પણ ઉપયોગ થાય શાંત કરવા માટે. ભાગ્યશાળી સમજવાનું એટલું કે માણસની પરિસ્થિતિ બદલાય, માણસની વૃત્તિ ન બદલાય. અહીંયા જે ઝઘડો થતો હોય નાનો નાનો, એ ત્યાં પ્રચંડ થઈને ઊભો રહે, કેમ કે તાકાત વધી હોય, વૃત્તિ તો હજુ એની એ જ હોય. બદલાવવું હોય તો અહીંયા જ બદલાવવું પડે. તો આ સાત સૈન્યના અધિપતિ અને એમના પોતાના અંગરક્ષક દેવો ચારેય દિશામાં 84,000 હોય. અને બીજા ઘણા જ સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ એના પોતે આધિપત્યને કરનારા છે, પોતે એના સ્વામી છે, પોતે અગ્રગામી છે, પોતે એનું પોષણ પણ કરનારા છે, પોતે એમાં મહાન છે અને પોતાની આજ્ઞાનું પાલન કરાવ્ય છે. આવી રીતે એમનું પાલન પોષણ કરતાં કરતાં અને ત્યાં આગળ સતત વાજિંત્રોનો નાચ ચાલુ હોય, ગીતો ગવાતા હોય, નાચ ગાન એ બધું સતત ચાલુ હોય. અને આવા દિવ્ય સ્વર સાથે દિવ્ય ભોગને ભોગવતા એ ઇન્દ્ર પોતે વિહરી રહ્યા છે. અને એ વખતે આ જે જંબુદ્વીપ છે એમને પોતે વિશાળ એવું જે પોતાનું અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાનથી જુએ છે. અને એમને ખ્યાલ આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર આ જંબુદ્વીપમાં, હજુ મહાવીર એવું નામ નથી પડ્યું પણ આપણને સમજાવવા માટે આ નામ છે કે જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભરતમાં બ્રાહ્મણકુંડ ગ્રામ નગર, એમાં ઋષભદત્ત બ્રાહ્મણ જે કોડાલ ગોત્રના છે અને એની જાલંધર ગોત્રાની દેવાનંદા બ્રાહ્મણી એમની કુક્ષીમાં પોતે ગર્ભપણે ઉત્પન્ન થયા છે. આ જોઈને પોતે હૃષ્ટ થયા, તુષ્ટ થયા, અત્યંત આનંદિત મનવાળા થયા. એમને રોમરાજી પણ ખૂબ વિકસ્વર થઈ, ચહેરો અને આંખો એ તો જાણે ખીલી ઉઠ્યા. અને પોતે સિંહાસન પરથી ઊભા થઈ જાય છે. પણ ઊભા થાય છે ત્યારે સંભ્રમ એટલો બધો છે, એટલી ઝડપથી ઊભા થાય છે કે એમને જે ગળા પર બધા હાર પહેરેલા છે, કાનમાં જે કુંડલ પહેરેલા છે, આ બધું જાણે એકબીજા સાથે ભટકાય છે. અને એમને પોતે જે આભૂષણો ધારણ કરેલા એ આભૂષણો જાણે આખા ઝૂલી ઉઠ્યા. એવી રીતે પોતે અત્યંત ચપલ ગતિથી સિંહાસન પરથી ઊભા થઈ ગયા. આ ઊભા થઈ આ એક ગૌરવ છે. ગુરુ ભગવાન પધારે ત્યારે આપણાથી બેસી ન રહેવાય, આ એક ગૌરવ છે. તો એ સિંહાસન પરથી ઊભા થાય છે, પાદપીઠ પરથી નીચે ઉતરે છે અને પછી પોતે પગમાં જે અંજન રત્નની અત્યંત શ્યામ એવી જે મોજડીઓ પહેરેલી છે, જે જાજ્વલ્યમાન સ્વરૂપવાળી છે ને ખૂબ નિપુણતાથી બનાવવામાં આવી છે, એવી મોજડી પોતે ઉતારે છે. ઉતારીને ખભે ખેસ ધારણ કરે છે. પ્રભુ આગળ અને ગુરુ આગળ ખુલ્લા શરીરે ભક્તિ કરવા ન જવાય, એટલા માટે ખેસ ધારણ કરવાનો હોય. તો અહીંયા એમને પ્રભુની ભક્તિ કરવાની છે માટે પોતે ઉત્તરાસંગ ધારણ કરે છે, ખેસ. અને ખેસ હોય ને એ આમ ખાલી નાખી ન દેવાય, શરીર ખુલ્લું ન દેખાય. આ ભાઈએ પહેર્યું ને એવું વ્યવસ્થિત રીતે ખેસ પહેરેલો હોવો જોઈએ. તો એ રીતે એમને ખેસ ધારણ કરે છે પોતે. અને એ કરીને બે હાથની અંજલિ કરીને તીર્થંકર જે દિશામાં છે તે દિશામાં 7-8 ડગલા પોતે આગળ વધે છે. અને આગળ વધી ત્યાં આગળ જઈ પોતે ડાબો પગ ઊંચો કરે છે, જમણો પગ એ જમીન પર સ્થાપિત કરે છે. 3 વાર પોતે નમસ્કાર કરે છે
અને નમસ્કાર કરીને થોડાક ઊંચા થઈને એમની બંને બાજુઓ, એ તો જે આભરણો પહેરેલા છે એનાથી એકદમ આમ જાણે સ્ટીફ થઈ ગઈ છે, એ બાજુને પણ આમ વાળે છે. અને વાળીને બે હાથ ભેગા કરીને 10 નખ એકબીજાને અડકાડીને મસ્તક નમાવીને અંજલિ કરીને આ પ્રમાણે પોતે બોલે છે. નમોથુનમ અરહંતાણમ ભગવંતાણમ. જે પોતે અષ્ટ પ્રાતિહાર્ય જેવી શોભાને લાયક છે, જેમને પોતાના આંતર શત્રુઓને જીતી લીધા છે અને જેમને આ સંસારમાં ફરીવાર જન્મ નથી લેવાનો, એવા અરહંતોને નમસ્કાર હજો. જે પોતે સર્વશ્રેષ્ઠ સૌભાગ્યના ધારક છે એવા ભગવંતોને નમસ્કાર હજો. ધર્મની આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા, સ્વયં બોધ પામનારા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમલ સમાન, પુરુષોમાં ગંધ હસ્તી સમાન એવા અરહંત ભગવંતોને નમસ્કાર હજો. જે લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકનું હિત કરનારા છે, લોકમાં દીવાની જેમ જ્યાં કોઈની મતિ ન પહોંચે એવા પ્રદેશમાં પણ મતિનો પ્રકાશ પાથરનારા છે, જે આખા લોકને અજવાળાથી છલકાવી દેનારા છે, અભયને આપનારા છે, ચક્ષુને આપનારા છે, એટલે દૃષ્ટિ આપનારા છે, માર્ગ દેખાડનારા છે, શરણ આપનારા છે, આપણને જીવ આપનારા છે, કારણ કે આપણું જીવન પણ એમને આભારી છે, અને આપણને બોધિ આપનારા છે, ધર્મ આપનાર, ધર્મ દેખાડનાર, જે ધર્મના નાયક છે અને આપણા ધર્મરૂપી રથના સારથી છે. જે મેઘકુમાર પોતે સંયમ જીવનમાં દુઃખી થયા હતા અને પોતે ધર્મ માર્ગથી ભ્રષ્ટ થવા જઈ રહ્યા હતા, અને પ્રભુએ જેમ એ મેઘકુમારને એમનો જ હાથીનો પૂર્વભાવ યાદ કરાવીને, એમની જ દયાને યાદ કરાવીને એમને જેમ ધર્મ માર્ગમાં સ્થિર કર્યા, અને એક મેઘકુમાર એમની પાસે ઉત્તમ ચારિત્રનું પાલન કરાવી એમને સદગતિમાં પહોંચાડ્યા, એવી જ રીતે પ્રભુ પોતાના શરણે આવેલા દરેક જીવને એમના રથને સાચવીને પોતે મુક્તિ સુધી લઈ જાય છે. એવા પ્રભુને નમસ્કાર હજો. પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાણ તિથ્થમ મી ઇહ પરિકહિયા જિનગણ હરાઈ થેરાવલી ચરિતમ.